ઓમ પ્રાણાયામ પછી સત શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ સિદ્ધ બુદ્ધ તો સ્કંદ વિનાયક સવિતા પાવક તુમ બ્રહ્મમધ્ય તુ સર્વશક્તિ તુમ ઈશુ પિતા પ્રભુ તુ રુદ્ર વિષ્ણુ તું રામ કૃષ્ણ તું રહીમતાવો તું વાસુદેવ ગોવિશ્વરૂપ તું ચિદાનંદ હરિતુ અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય ધન્વંતરી બધાને ખાસ તો પેલી ઝેરોક્ષ આવી ગઈ બધા પાસે. એટલે આખી કરાવી કે ખાલી સૂત્રસ્થાની કરાવી? સૂત્રસ્થાની જ કરાવાય. આ પછી સૂત્રસ્થાની જ કરાવાય એટલે ફેરવવામાં વાંચવામાં સારું પડે. અષ્ટાંગ હૃદય ન હોય તો એ વસાવી લેજો. તમારે જોવા માટે કોઈ જોયું, મારે નથી, મારી પાસે તો છે. અષ્ટાંગ હૃદયનો પહેલો જે મંગલાચરણનો શ્લોક છે એ મંગલાચરણનો શ્લોક આપણે પેલા વિરલભાઈ અમને છાશ કરતાં આવડતું નથી. અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન પહેલો અધ્યાયનો પહેલો શ્લોક મંગલાચરણનો. આ આપણી પ્રાર્થનાનો એક ભાગ ગણી લેવાનો ને આપણે બોલવાનો. બે ફાયદા થાય, મંગલાચરણે થઈ જાય અને આપણને શ્લોક આવડી પણ જાય. રાગાદી રોગા. અને બુકને રાખવાની થોડીક મેથડ હરખી રાખજો. જે બુકને છે ને બને ત્યાં સુધી આમ રાખવાનું, નહીંતર તમારી બુક તૂટી ફૂટી જાય. આમ જ બને ત્યાં સુધી રાખવાનું, બાઇન્ડિંગ ખરાબ ન થઈ જાય. એ છે ને વસંતલિકાનો છે
એમાં પ્રકાર રાગાદિરોગાન સતતાનુશક્તાન રાગાદિરોગાન સતતાનુશક્તાન શેષ કાય પ્રસૃતાન શું છે શેષ કાય પ્રસૃતાન શેષાન જે આમાં ન લીધો છે ને એમણે એના વ્યાકરણમાં દોષ ન આવે એટલા માટે ન લીધો છે, પણ આપણે એ નને આગળ મૂકી દેવાનું સતતાનુશક્તાન કરીને. પછી ખરેખર તો અશેષ કાય પ્રસુતાન દોષ અને એમ આવે, પણ આપણે શેષ કાય રાગાદિરોગાન સતતાનુશક્તાન શેષ કાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ. આપણે ગયા વખતે આયુર્વેદ જાણવાનો હેતુ અથવા આયુર્વેદનું ફળ એની પર થોડી વાત કરી, તેને થોડું રિપીટ કરી દઈએ કે આયુર્વેદ શા માટે જાણવું જોઈએ. આયુઃ કામય માનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમ આદર. પરમ આદર તરીકે, પરમ એટલે ઉત્તમ આદર થકી આયુર્વેદનો અભ્યાસ કરવો. કોણે અભ્યાસ કરવાનો? કે જેણે ધર્મ અર્થ સુખની કામના હોય એ લોકોએ. એનો અર્થ એવો કે પૃથ્વીના દરેક મનુષ્ય માત્રને ધર્મ અર્થ સુખની અપેક્ષા છે જ, એટલે પૃથ્વી પરના દરેક વ્યક્તિએ આયુર્વેદના અભ્યાસ કરવો જોઈએ. તો અને માત્ર તો જ એની એ પૂર્તિ થાય. તો આયુઃ કામય માનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમા. આ આયુર્વેદનો જે ઉપદેશ છે એ વિધિપૂર્વક પરમ આદર થકી જાણવું, જ્ઞાન મેળવવું, એવું આપણને ઋષિએ કીધું. એટલે આ પ્રત્યેક વ્યક્તિએ જ્ઞાન મેળવવા જેવું છે. થોડી આજે આપણે આ બધી વાતો કરવી પડે છે બધાએ ભેગા થઈને. પહેલાં એટલી બધી જરૂરિયાત એટલા માટે નહોતી કે જીવનમાં વણાઈ ગયેલું હતું આયુર્વેદ. ખાવા પીવા, સૂવા બેસવા, ઉઠવા, હરવા ફરવામાં, કાર્યમાં, સગા સંબંધીમાં, પ્રસંગોમાં આયુર્વેદ એટલું વણાઈ ગયેલું હતું કે અલગથી કંઈક કરવું જ ન પડતું. અને એ આપણા ઋષિમુનિઓની જે પરંપરા છે એણે જીવન જ એવું વ્યવસ્થિત ગોઠવેલું હતું કે જેને કારણે અલગથી આપણે કોઈ કંઈક આરોગ્ય માટે ના કરવું પડે. આરોગ્ય સેજે સેજે જળવાય. એમાં શરીર અને મન બંનેના આરોગ્યની આપણા પહેરવેશમાં છે, આપણા દિનચર્યા ઋતુચર્યામાં છે, વ્યવહારમાં છે, પ્રસંગોમાં છે, ધંધામાં છે, એવું ગોઠવી દીધેલું હતું. હવે કાળક્રમે એ બધી ત્રુટિઓ થવા માંડી. એટલા માટે આપણે ફરીવાર વ્યવસ્થિત પાછું શીખવું પડે છે. અને આ શીખવાનો હેતુ આપણે તો તંદુરસ્ત રહીએ, પણ આપણે આ વિદ્યા આપણે બીજાને આપવા માટે સક્ષમ થાય એટલા માટે આપણે બધા આ શીખવા બેઠા છીએ.
તમે ક્યારેય પણ કોઈ સંકલ્પ કરો તો ઉત્તમ વસ્તુનો જ આપણે સંકલ્પ કરતા હોઈએ છીએ, દાન ઉત્તમ વસ્તુનું જ આપતા હોઈએ છીએ. તો આ જ્ઞાનનું દાન આપવા માટે આપણે સંકલ્પબદ્ધ છીએ તો ઉત્તમ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો જ આ જ્ઞાનનું દાન આપી શકીએ. એટલે આપણને તો ફાયદો થવાનો જ છે, પણ આપણો ફાયદો ગૌણ છે. આપણે બીજા માટે અત્યારે શીખી રહ્યા છીએ. આનાથી ફાયદો એ થાય કે આપણને આ વિદ્યા મેળવવાનો ભાર નહીં લાગે. આપણે પોતા માટે કાંઈ કરતા હોય ને તો આપણને ભાર લાગશે. જ્યારે આપણે બીજા માટે આ કામ કરતા હશું એટલે આપણને આ વિદ્યા મેળવવાનો ભાર નહીં લાગે. એટલે આપણો હેતુ સ્પષ્ટ અને ચોક્કસ કરીએ આપણે કે આ વિદ્યા આપણે માત્ર ને માત્ર પરોપકારાર્થે, કારણ કે ઋષિમુનિઓએ આપણને એ રીતે આપ્યું છે. જો વિદ્યા બ્રહ્મ વિદ્યા હોય અને બ્રહ્મલોકમાંથી આવેલી છે તો આવા સાત્વિક પુરુષો પાસેથી જ વહન થાય અને આ એની ધારા છે ને આ ધારા જળવાય એવા આપણા મનને પણ શુદ્ધ કરે. એના માટે આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણે આ જે આપણો પ્રવાહ જે પરંપરાનો છે એ પ્રવાહને અનુરૂપ આપણું મન બુદ્ધિ ચિત્ત અને એ બધું વ્યવસ્થિત બને. એમ વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષાઃ સમાસતઃ એ આપણે ગયા વખતે જોયું હતું. કેટલાક મિત્રો નવા છે એટલે થોડું આને રિપીટેશન લઈ લઈએ કે 8 અંગો છે: કાય, બાલ, ગ્રહ, ઉર્ધ્વાંગ, શલ્ય, દ્રષ્ટાન, જરા, વૃષાન. આ આયુર્વેદના 8 અંગ છે. આ જે 8 અંગ છે એમાં હવે એની ઉપર ધીમે ધીમે આગળ વધવાનું છે કે એમાં કઈ રીતે વૈજ્ઞાનિક રીતે, બૌદ્ધિક રીતે, ભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે સિદ્ધાંતો શું છે. અને એક વખત આ સિદ્ધાંતો સમજાઈ જાય પછી બહુ સહેલું થશે. અને આખું આયુર્વેદ ચરક, સુશ્રુત બહુ બધામાં આવ્યું. એમાં અષ્ટાંગ હૃદયમાં એમણે સંક્ષિપ્તમાં લીધું, અષ્ટાંગમાં સૂત્રસ્થાનમાં લીધું, સૂત્રસ્થાનમાં પહેલા અધ્યાયમાં લીધું. પહેલો અધ્યાય એક સમજાઈ જાય એટલે આખું સૂત્રસ્થાન અષ્ટાંગ હૃદયનું સમજાઈ જાય. આખું અષ્ટાંગ હૃદય સમજાઈ જાય એટલે ચરક, સુશ્રુત કે બીજા ગ્રંથો આપણે વાંચીએ ત્યારે આપણને બહુ આનંદ આવે. અને એટલું જ તો આયુર્વેદનું જ્ઞાન સહેજે સહેજે આપણને ઉપલબ્ધ થાય, સમજ પડે. એટલે આપણે શરૂઆત અષ્ટાંગ હૃદયથી કરી છે. એમાં મુખ્ય જે પાયો છે વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષ સમાસત. ત્રયો દોષાઃ સમા 3 દોષ રહેલા છે. કયા કયા? વાયુ, પિત્ત અને કફ. પહેલો વાયુ, બીજો પિત્ત, ત્રીજો કફ. સામાન્ય રીતે આપણે કફ પિત્ત વાયુ એમ બોલતા હોઈએ, કફ પિત્ત વાયુ એમ આપણે બોલતા હોઈએ. અહીંયા જે ક્રમ આપ્યો છે ચોક્કસ હેતુને કારણો સાથે આપ્યો છે. જ્યારે આપણે આગળ વાયુના ગુણો જોઈશું ત્યારે ખબર પડશે કે વાયુની તાકાત કેટલી છે, વાયુની શક્તિ કેટલી છે. એટલે વાયુને પેલો સંસ્કૃત ભાષા શ્લોકોની અંદર આગળ પાછળ જે શબ્દોને વાક્યોને પ્રધાનતા કે ક્રમ આપ્યો છે એ સહેતુક છે. હેતુ વગરનો એક પણ શબ્દ કે અર્થ નહીં હોય. વાયુ પહેલો કીધો, બીજો પિત્ત અને ત્રીજો કફ. વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષાઃ સમાસતઃ. આ 3 દોષ રહેલા છે. દોષ કયા કયા? વાયુ, પિત્ત અને કફ. વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષાઃ. આ 3 દોષ છે. તમારા જેટલા પ્રશ્નો થશે એના ઉત્તરો આમાં સ્ટેપ બાય સ્ટેપ આવતા જ જશે. અને આ પગથિયા એવા છે કે પ્રશ્નો ઊભા જ થતા જાય, જિજ્ઞાસા નવી નવી ઉત્પન્ન થતી જાય અને જિજ્ઞાસાનું સમાધાન પણ આપણને આમાંથી મળતું જાય. પૂર્ણ શાસ્ત્ર એ કહેવાય કે જેમાં પુનરુક્તિ દોષ ન લાગે, એક વસ્તુ વારંવાર રિપીટ ન થાય, એ શાસ્ત્રની મહાનતા કહેવાય.
એક વસ્તુ વારંવાર રિપીટ કરે તો એ શાસ્ત્ર બહુ મોટું બની જાય. એટલે પુનરુક્તિ દોષ ન લાગે એના માટે જે અહીંયા શૃંખલા આપેલી છે, ક્રમ આપ્યો છે, એ ક્રમ છેક સુધી જળવાઈ ગયો છે. એના કારણે દર વખતે ન કહેવું પડે કે વાયુ, પિત્ત, કફ, રસ, રક્ત, ધાતુ અલગ નહીં કહેવું પડે. પહેલો ક્રમ આવ્યો, પહેલું જે આવ્યું એ વાયુ માટે જ હોય, બીજું આવ્યું તો પિત્ત માટે જ હોય, ત્રીજું આવ્યું તો કફ માટે જ હોય. તો પુનરુક્તિ દોષ ન લાગે એ આ શાસ્ત્રોના ઘણા બધા છે, એમાં આ એક નિયમ છે. એટલે ક્રમમાં પહેલાં વાયુ, બીજો પિત્ત, ત્રીજો કફ. વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષાઃ સમાસતઃ. વાયુ પિત્તમ કફશ્ચેતિ આ ત્રણ દોષ સાથે રહેલા છે. આગળ આપણે જોઈશું ત્યારે ખબર પડશે કે વાયુના ગુણો આ, પિત્તના ગુણો આ, કફના ગુણો આ. વાયુના ગુણો છે એમાં અમુક ગુણ પિત્તની સાથે મળે એવા છે, અમુક ગુણ કફની સાથે મળે એવા છે. વાયુના ગુણ છે, અમુક ગુણ પિત્તના વિરોધી છે, અમુક ગુણ કફના વિરોધી છે. પિત્તના કોઈ ગુણ વાયુની સાથે મળે એવા છે, કોઈ ગુણ કફની સાથે મળે એવા છે. અમુક ગુણ એવા છે કે વાયુના વિરોધી છે અને કફના વિરોધી છે. કફના અમુક ગુણ એવા છે કે જે પિત્ત અને વાયુની સાથે મળે એવા છે અને અમુક ગુણ એના વિરોધી છે. ત્રિપાય એટલે કે ત્રણ પાયાવાળી આપણે ટેબલ કે કંઈ બનાવવું હોય તો ત્રણેય જુદા જુદા હોવા છતાંય સરવાળે એકસાથે જોડાય તો ટેબલ બને. એવી રીતનું આ ત્રણ દોષો સમાન ગુણોને કારણે જોડાયેલા છે, વિરુદ્ધ ગુણોને કારણે સર્જન થાય છે. સમાન ગુણોને કારણે જોડાયેલા છે, ધારણ કરે છે. વિરુદ્ધ ગુણોને કારણે વિકાસ થાય છે, સર્જન થાય છે, નવી પ્રોસેસ થાય છે, બને છે. તો સતત પરિવર્તન આવવાનું કારણ દોષોના ગુણો એકબીજાના વિરોધી છે, એના પરિણામે સતત પરિવર્તન આવે છે. બહુ મજાની વાત છે. જો એક વર્ષ કોઈ તમે સતત ટકી જાઓ, એક વર્ષ આ વર્ગમાં સતત ટકી જાઓ તો અત્યારે તમને થતા બધા આશ્ચર્યોનું પૂર્ણ વિરામ આવી જશે. બધા આશ્ચર્યોનું પૂર્ણ વિરામ આવી જશે કે ચાંદો શીતળ શું કામ છે, ચંદ્ર ગરમ કે સૂરજ ગરમ કેમ છે, સૂરજમાં શક્તિ ખૂટતી કેમ નથી, પશુ, પક્ષી, પ્રાણી, પૃથ્વી, વાદળ, વાયુ, આકાશ બધાના ગુણધર્મો અને બધાના સિદ્ધાંતો સમજમાં આવી જશે. તો આ સૈદ્ધાંતિક જ્ઞાનને કારણે ઋષિ મુનિઓ બહુમુખી પ્રતિભાવાળા હતા. બહુમુખી પ્રતિભા એટલે અનેક પ્રકારના વિવિધ જ્ઞાન અને એક વ્યક્તિની અંદર એ જ્ઞાન સંગ્રહાયેલ હતું, કારણ કે સિદ્ધાંતથી હતો. અને આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આ અભ્યાસ સિદ્ધાંતનો છે. સિદ્ધાંતને કારણે ક્યારેય સિદ્ધાંતની વિરુદ્ધ એક પણ ઘટના ઘટે નહીં. ઘટી હોય એ અપવાદરૂપ હોય પણ સિદ્ધાંત એમાં લાગેલો જ હોય. ઘણીવાર આપણે પ્રત્યક્ષ સિદ્ધાંત ન જોડી શકતા હોય પણ સૂક્ષ્મ રૂપે કોઈ પણ રૂપે સિદ્ધાંત તો એમાં સમાયેલો જ હોય. એટલે સિદ્ધાંતથી મેળવેલું જ્ઞાન આત્મવિશ્વાસ વધારે, સિદ્ધાંતથી મેળવેલું જ્ઞાન પ્રયોગોમાં સફળતા આપે અને સિદ્ધાંતથી મેળવેલું જ્ઞાન હંમેશા ટકે. વારંવાર નવો અભ્યાસ કરવો નહીં પડે. આ સિદ્ધાંત શીખતી વખતે થોડો કંટાળો ઘણીવાર આવે એવું બની શકે, પણ એકવાર શીખ્યા પછી ગમે એવા ભયંકર રોગો હોય તોય તમે શાંત ચિત્તથી ઊભા રહ્યો. જેવી રીતે બહુ અનુભવી વ્યક્તિ હોય, ગામનો અનુભવી વ્યક્તિ હોય,
તો ગામમાં ઘણા બધા પ્રશ્નો હોય, કોઈ પ્રશ્ન લઈને જાય ને, જે પ્રશ્ન લઈને ગયો હોય ને એ તો બેબાકળો થઈ ગયો હોય, એને તો કંઈકનું કંઈક થઈ ગયું એવી એની પરિસ્થિતિ હોય. જ્યારે ગામનો મુખી આવા હજારો સુખ દુઃખમાં ઊભો રહ્યો હોય, અનુભવ્યો હોય, એ સ્થિર બુદ્ધિથી ઊભો હોય. પાછું સોલ્યુશન તો ઓઈલો જ લાવવાનો છે, સહકાર તો એ જ આપવાનો છે, શાંત ઊભેલો, છતાંય શાંત એટલા માટે રહ્યો છે કે એ અનુભવમાંથી પસાર થયેલો છે, એને રસ્તાઓની ખબર છે કઈ રીતે કરવાનું. તો શરૂઆતમાં સિદ્ધાંતો શીખવામાં થોડી તકલીફ પડે, સમજ ના આવે એવું બની શકે. એવું પણ બની શકે કે મારે એક વસ્તુ અનેક વાર રિપીટ કરવી પડે. બીજો નિયમ આપણે આ વર્ગનો એવો રાખશું કે એક પણ વ્યક્તિને ન આવડે ત્યાં સુધી વર્ગ આગળ નહીં ચાલે, કારણ કે આપણે બધાય સાથે ચાલવાનું છે. બીજું, જાજુ બધું શીખી અને કાંઈ આગળ તો જતું રહેવાનું નથી, આપણે રિપીટ થશે. 100% દરેક વર્ગમાં આપણે બેઠેલા બધા એક સાથે વ્યવસ્થિત શીખતા જઈ, પાકું કરતા જઈ, પ્રશ્નોત્તરી દ્વારા આપણા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લેતા જઈએ, તો કદાચ એક વર્ષમાં 1 અધ્યાય 2 અધ્યાય કે 5 અધ્યાય હાલે તો પણ કાંઈ મોડું થઈ જતું નથી. કારણ કે જ્ઞાનને કોઈ સમય અવધિ નથી. આ જ્ઞાન 1 મિનિટમાં આપણે કે 1 દિવસમાં કે 1 વર્ષમાં પામી શકતા નથી. અનેક જન્મની પરંપરાને અંતે ઘૂંટાતું અત્યારે આપણને આ આયુર્વેદનું જ્ઞાન શીખવાની ઈચ્છા થઈ છે. એટલે થઈ છે કે આપણે અનેક જન્મથી આ શીખતા આવ્યા છીએ, એમાં ક્યાંક બિંદુ પડેલા છે, એટલે આપણે આ બાજુ નજર કરી. તમે બસમાં બેઠા હોય અને અજાણ્યા બસ સ્ટેશન જતા હોય અને એ બસ સ્ટેશનમાં ગામમાં એકાદી તમારી માસિક મામા હોય, બારીએથી ડોકું કરીને તમે જોતા હોય કે આમાં મારા મામા માસીને પોયરો પોયરી દેખાય કે નથી દેખાતા. સમજાણું? જ્યાં તમારું છે એને તમે જોવા પ્રયત્ન કરતા હોય. તો આપણે બધા ભેગા થયા એ કોઈ વિના કારણ ભેગા નથી થયા, કોઈ ચોક્કસ કારણ છે કે આપણે બધા આ દિશામાં કામ કરી રહ્યા છીએ. અને એનો આધાર એ છે, એનો પ્રૂફ એ છે કે એક વિચારથી સતત સાથે રહેવાને કારણે જે એનર્જી અત્યારે આપણી ડેવલપ થઈ રહી છે, હું ઘણીવાર બોલું એ કોઈના માપની બહાર હોઈ શકે, પણ એ સ્થિતિમાં અત્યારે ખ્યાલ આવે કે આ જે એક એનર્જી, એક વાતાવરણ ઊભું થાય છે, એ વાતાવરણમાં સુખાનુભૂતિ બહુ હોય. સુખાનુભૂતિ એટલા માટે છે, આપણી વિચારધારા એક છે, પોઝિટિવિટી એક છે, એટલે આપણે આ સમય દરમિયાન માત્ર ને માત્ર જિજ્ઞાસા અને જ્ઞાન સિવાય આપણને કાંઈ બીજું દેખાશે નહીં. એટલા માટે આપણને અહીંયા શાંતિ લાગે, એટલા માટે આપણને 1 કલાક 2 કલાક કે 2 દિવસ ક્યાં જતા રહે ખબર ન પડે. એનું કારણ છે સુખની અનુભૂતિ. અને સુખની અનુભૂતિ એટલા માટે થાય છે કે સ્થિરત્વ આવે છે. સ્થિર ન થાય ઇન્દ્રિય અને ચિત્ત એક સીધી લીટીમાં ન આવે ત્યાં સુધી સ્થિરતા આવતી નથી. તમે પિક્ચરમાં જાઓ તો ક્ષણિક સુખ મળે છે, એટલા માટે મળે છે કે એ સમય દરમિયાન આપણી વિચારધારા એની અંદર કેન્દ્રિત થઈ જાય છે. તો આ સુખની પ્રાપ્તિ આ જ્ઞાન દ્વારા એટલા માટે થાય છે કે આપણે આનો સ્વાદ અગાઉ ચાખેલો છે, એટલે વારંવાર આપણને આ સ્વાદ ચાખવાની ઈચ્છા થાય છે. અને કદાચ એવું બની શકે કે આ જ્ઞાન દ્વારા આપણા શરીરમાં આવતા રોગો અટકે ને તો પણ બહુ મોટી વાત છે. અત્યારે તમે અમારી ઓપીડીમાં બેસો અથવા કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ત્યારે ખબર પડશે કે માણસો કેટલા બીમાર છે. જે શારીરિક રોગો નથી તો એને માનસિક રોગો છે, શારીરિક અને માનસિક રોગો નથી તેને ઘરની બીજી કઈ સમસ્યાઓ છે. તો સમસ્યાથી ઘેરાયેલા વ્યક્તિની વચ્ચે સુખ, આપણે પણ એમાંના જ છીએ, તો એની વચ્ચેથી સુખ પ્રાપ્ત કરવાના ઘણા બધા ઉપાયો છે. એમાંનો આ ઉપાય બેસ્ટ છે
કે જેમાં આપણે હોમવર્ક આપીએ, આ હોમવર્ક નિયમિત કરીએ તો જેના કારણે ધીમે 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 સ્થિર મતિ આવશે. તો વિરુદ્ધ ગુણ હોવા છતાં, વાયુ પિત્ત કફના વિરુદ્ધ ગુણ હોવા છતાં ભેગા રહે છે. કારણ કે કંઈક એવા લક્ષણો છે એના કે જે એક સરખા છે, કંઈક એવા એના ગુણો છે કે જે એકબીજાના વિરોધી છે. સરખા ગુણોને કારણે જોડાયેલા રહે છે, એકરખા ગુણોને કારણે જોડાયેલા રહે છે, અને એકબીજાના વિરોધી ગુણોને કારણે નવા નવા શરીરનો વિકાસ થાય છે, પરિવર્તન થાય છે. અવસ્થા બદલતી હોય, સમય બદલતો હોય, કાળ કાંઈ પણ બદલતું હોય તો એ આ વાયુ પિત્ત કફના કારણે છે. તો આ 3 દોષો અને 3 જે દોષો છે એના ગુણોનું વર્ણન આગળ આવશે. પહેલા અધ્યાયમાં થોડું આવશે, પછી ધીમે 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 કરતાં એમાં આપણે આગળ ઊંડા ઉતરતા જઈશું. આશ્ચર્ય થશે કે આપણે તો જેને ખાલી વાયુ કહેતા હતા એની અંદર કેટલી ગહનતા ભરેલી છે, એની કેટલી તાકાત છે પિત્તમાં કફમાં. પણ શરૂઆતમાં આટલું શીખતા જઈને આગળ જાય તો વાયુ પિત્તમ કપશ્ચેતિ ત્રયો દોષાહ સમાસત, આ 3 દોષ છે. આ શ્લોક પાકો કરી લેવાનો. પાકો કરી લીધો છે ને, આ આપણો વર્ગ પૂરો થાય પછી આપણે એનો હોમવર્ક લઈશું કે કેટલાય પાકો કર્યું ન કર્યું તેને શીખવાડીશું, ઉચ્ચાર સુધી કરાવીશું, એ બધું કરીશું. વિકૃતા અવિકૃતા દેહમ જ્ઞંતિ તે વર્તયંતી ચ. વિકૃતા જ્ઞંતિ અવિકૃતા વર્તયંતી. એ વિકૃત દોષો વાયુ પિત્ત અને કફ. જો હવે જે વાત આવે છે એ આગળ કઈ વાત આવી હતી? દોષની આવી હતી. તો હવે જે શ્લોક આવ્યો છે આ શ્લોક આગલા શ્લોકને અનુસરીને છે કે ભાઈ શું છે? તો વિકૃતા જ્ઞંતિ. હું વિકૃતા જ્ઞંતિ? વાયુ પિત્ત ને કફ. જે વાયુ પિત્ત કફ વિકૃત થાય તો જ્ઞંતિ નાશ કરે છે. અવિકૃતા વર્તયંતી ચ. અવિકૃત એટલે કે પ્રાકૃત વાયુ પિત્ત કફ હોય તો વર્તયંતી ચ જીવાડે છે. તો વિકૃત થયેલા દોષો એ નાશ કરે છે, રોગો ઉત્પન્ન કરે છે, દુઃખી કરે છે, મૃત્યુ આપે છે. અને અવિકૃત એટલે કે પ્રાકૃત દોષો છે એ વર્તયંતી ચ એટલે કે જીવન આપે છે, સુખ આપે છે, જીવન જીવાડે છે. વિકૃતા અવિકૃતા દેહમ જ્ઞંતિ તે વર્તયંતી ચ. વિકૃતા અવિકૃતા દેહમ, આ દેહને વિકૃતા દેહમ જ્ઞંતિ અવિકૃતા દેહમ વર્તયંતી. તે અવિકૃત છે એ આ જીવન સુખી કરાવે છે, રોગો દૂર કરે છે, રોગો આવવા દેતા નથી, નિરોગી રહીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો બહુ મજા આવશે. 3 દોષો અને આ 3 દોષોમાં રોગ થવાનું કારણ અને નિરોગી રહેવાનું કારણ સૂત્ર સમજાવી દીધું. બરાબર હાજર રહેજો, કારણ એક સૂત્ર પૂરેપૂરી ચિકિત્સા શીખવાડતું જશે. શરૂઆતમાં આ સૂત્રો એટલા બધા નહીં સમજાય, કારણ કે વાયુનું ઊંડાણ આપણે માપ્યું નથી, કફ પિત્તને સમજ્યા નથી. પણ આ સમજેલું હશે તો જ્યારે આવશે ત્યારે આપણને બરાબર સમજાશે. ખરેખર તો આખી ચિકિત્સા આપી દીધી. કોઈ પણ બીમાર પડ્યું હોય તો અવિકૃતા વર્તયંતી છે, વિકૃત થયેલા દોષોને પ્રાકૃત કરો એટલે હાજા થઈ જાય. રોગ ગમે હોય, આમાં એવું નથી કીધું કે જ્વર છે, પ્રમેહ છે કે પ્રવાહી કે, એવું નથી કીધું. સિદ્ધાંત છે વિકૃતા જ્ઞંતિ અવિકૃતા વર્તયંતી ચ. તો દોષો 3 દોષો એકબીજાના સરખા ગુણો, વિરોધી ગુણો, સરખા ગુણોને કારણે ધારણ કરે છે
અને વિરોધી ગુણને કારણે એ સતત પરિવર્તનશીલ છે. આ દોષો વિકૃત હોય તો જ્ઞંતિ અને અવિકૃત હોય તો વર્તયંતી. વિકૃતા અવિકૃતા દેહમ જ્ઞંતિ તે વર્તયંતી ચ. આ વાયુ પિત્ત અને કફ. હવે એ કફ શરીરમાં, આ દોષો શરીરમાં કઈ જગ્યાએ રહેલા છે? તે વ્યાપીનો અપી, એ વ્યાપેલા છે. તે વ્યાપીનો અપી વ્યાપેલા છે. હવે બરાબર જોજો, પેલો શ્લોક યાદ રહે. વાયુ પિત્ત કફ છે ને, ક્રમ એ જ આવશે. તો વ્યાપીનો અપી ઋત નાભી, એ વ્યાપેલા છે. એના વિભાય પડ્યા. ઋત એટલે હૃદય, એટલે નાભી. એ વ્યાપીનો અપી વ્યાપેલા છે, રહેલા છે, એનું સ્થાન છે. કઈ જગ્યાએ? ઋત અને નાભી, આ બે સ્થાનમાં અધો મધ્ય અને ઉર્ધ્વ. અધો મધ્યોર્ધ્વ સંશ્રય. અધઃ મધ્ય અને ઉર્ધ્વ. તે વ્યાપીનો અપી, તે વ્યાપેલા છે, રહેલા છે, એનું સ્થાન છે. ક્યાં સ્થાન છે? ઋત નાભી. હૃદય અને નાભી એની રેખાઓ દોરી દીધી. આ રેખા દોરી દીધી. અધો મધ્ય ઉર્ધ્વ સંશ્રય. અધમાં પેલું કોણ આવ્યું? વાયુ. મધ્યમાં બીજું કોણ આવ્યું? પિત્ત. ઉર્ધ્વમાં ત્રીજું કોણ આવ્યું? કફ. જો હવે એ તો આમ કે અહીંથી હાલતા હતા ને, અહીંથી નીચે જઈ શકતા હતા, પણ ન ગયા. કારણ કે પહેલાં એણે વાયુ ન્યા કીધો છે. તો જ્યાં વાયુ હોય એને પહેલાં લેવું પડે. તો આ આપણે દરેક આખા અધ્યયનમાં આ એક ક્રમ આપણે જાળવી રાખશું. તે વ્યાપીનો અપી ઋતનાભી અધઃ મધ્ય ઉર્ધ્વ. અધઃ એટલે નાભીની નીચેના ભાગમાં શું રહેલું છે? નાભી અને હૃદયની વચ્ચે, નાભી અને હૃદયની વચ્ચે પિત્ત, અને હૃદયની ઉપર કફ. વાયુ, પિત્ત અને કફ, આ એના સ્થાન છે. આ અત્યારે જે આપણે ભણીએ છીએ એ નાના બાળક જ્યારે સ્કૂલમાં જાય ત્યારે એને એકડો ઘૂંટાવે. પાટી લઈને પેલું શું કામ કરે? તો એકડો ઘૂંટ. એટલે શિક્ષક એકડો લખી દે, એમાં ઘૂંટવાનો. ઘણીવાર આમ માડાવડું ઘૂંટે, પણ એમ ઘૂંટતા 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 જાડું નાડા જેવું થઈ જાય એકડો. 1 દી 2 દી 5 દી અઠવાડિયું 10 દી ઓલો ઘૂંટી ઘૂંટીને કંટાળે ને તો જલ્દી પાછો બગડો લખવા માંડે, શીખવા માંડે. તોય હું ટીચર હું છે એને બગડો પહેલાં ન લખ, પહેલાં આ કંઈ. વિદ્યાર્થી કંટાળે અને શિક્ષક ફરજિયાત એને એકડો ઘૂંટાવે. વિદ્યાર્થીને નથી ખબર કે આ એકડાની અંદર શું સમાયેલું છે. શિક્ષકને ખબર છે કે આ એકડાની અંદર ડૉક્ટર છે, આ એકડાની અંદર એન્જિનિયર છે, આ એકડાની અંદર એનું બધું જ્ઞાન સમાયેલું છે. જો એકડો પાવરફુલ નહીં થાય તો બાકીનું કાચું રહેશે. એટલે બીજું ત્રીજું પગથિયું જલ્દી આપતા નથી. એમ આપણને અષ્ટાંગ કાર્ય અત્યારે સિદ્ધાંત માટેની જે એકડાની જેમ ઘૂંટાવી અને બેઝિક બનાવે છે. તો બધા બેઝિક પ્રિન્સિપલ અત્યારે આપણે છે સિદ્ધાંતો સમજીએ છીએ કે તે વ્યાપીનો અપી, તે વ્યાપેલા છે. તે વ્યાપીનો અપી ઋતનાભી, હૃદય અને નાભી. તે વ્યાપીનો અપી ઋતનાભી અધો મધ્યોર્ધ્વ સંશ્રયા. અધઃ મધ્ય અને ઉર્ધ્વમાં રહેલા છે. સાથે સાથે આ બધા શ્લોકો તમારે પણ પાકા કરવાના છે. કારણ કે આ શ્લોકો આ જન્મ પૂરતા નથી, મને પાકી ખબર છે. આ શ્લોકો, આ અધ્યયન આ જન્મ પૂરતું નથી, અનેક જન્મમાં સાથે આવશે. અત્યારે જેટલું કાચું રાખશું એટલું પાછો એકડો તેથી ઘૂંટવો પડશે. આ વર્ગમાં પણ તમે જોજો, ઘણાને ઝડપી આવડી જાય, ઘણાને મોડું આવડે છે. જેને મોડું આવડે છે ને ગયા વખતે આવા વર્ગમાં બીજી વાતો કરી લીધી હતી એટલે. હા, તે વ્યાપીનો અપી
રત્નાભો નાભિ અધઃ મધ્ય ઉર્ધ્વ સંશ્રયા. પછી હું આ તમને શ્લોકનો ઉચ્ચાર કરાવીશ. તો એના 3 સ્થાન છે. ખરેખર તો સોરી, હવે થોડુંક લોજિક આપણે વાતો કરવી જોઈએ કે સામાન્ય રીતે લોજિકમાં ખબર છે કફ ભારે હોય, કફ કરતાં પિત્ત હળવો હોય, પિત્ત કરતાં વાયુ હળવો હોય, એટલી તો ખબર છે ને બધાને. છતાં એક પ્રશ્ન થવો જોઈએ કે વાયુ હળવો હોવા છતાંય અહીંયા નીચે કેમ? વાયુ તો ગતિ ઉપર થાય ને, હે? વાયુની ગતિ તો ઉપર હોવો જોઈએ, વાયુ ઉપર અહીંયા બધી હોવો જોઈએ. તો વાયુનું સ્થાન નીચે કેમ? ખરેખર તો હળવો છે, વાયુ ઉપર જવો છે, પણ અહીંયા વાયુનું સ્થાન નીચે આપ્યું છે. પિત્ત મધ્યમાં તો સમજ્યા, પણ કફ ભારે છે તો કફ તો નીચે બે હોવો જોઈએ, ઉપર કેમ આવ્યો? તમને ઘણીવાર આશ્ચર્ય થતું હશે કે ઓલા ફુગા બલૂન બહુ મોટા ઉડે ને તો એમ થાય કે આમાં કયા પ્રકારનો વાયુ ભરતો છે જે આ વાયુ કરતાં હળવો થાય? એવું આશ્ચર્ય થતું હોય. વાયુ નામ ઘણીવાર આવડતું ન હોય, પણ એવો પણ વાયુ હોય કે જે બીજા વાયુ કરતાં હળવો હોય ને અંદર ભરો એટલે ઉડે. બરાબર? પણ અહીંયા તો સ્પષ્ટ છે કે કફ વાયુ કરતાં ભારે છે, એ પાક્કું જ છે. એના ગુણો જોઈશું તો, અને આમ પબ્લિકમાં આપણને ખબર છે. તો શરીરની અંદર આટલી બધી અટપટી રચના શા માટે છે એ તમે આપણા આ બ્રહ્મવિદ્યા છે, આયુર્વેદ બ્રહ્મવિદ્યા છે, વેદની વિદ્યા છે. વેદોનો અભ્યાસ કરવો એ આપણે ધર્મ છે. પુણ્યશાળી આત્મા જ વેદોનો અભ્યાસ કરી શકે. બધા વેદો કરતાં આયુર્વેદ ઉત્તમ છે એવું ચરક ઋષિએ કીધું. કારણ બીજા બધા વેદોની અંદર તો લોકોત્તર મોક્ષની અને એવી વાતો છે, જ્યારે આ આયુર્વેદમાં તો એ એટલે આ લોક અને પરલોક બંનેની વાતો છે. હાલો, દરેક બ્રહ્મ વિદ્યા સિદ્ધાંતમાં એક જ સરખી હોય. હવે આ સિદ્ધાંત તમે ગીતામાં લઈ જાઓ તો ગીતામાં 15મા અધ્યાયમાં કીધું છે ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ અશ્વસ્થમ પ્રાહુરવ્યમ છંદાંસી યશ્ય પર્ણાની યસ્તમ વેદશ વેદવિદ. આ વાત ન્યા આવી ગઈ. બરાબર? તો આ ન્યાય એ વૃક્ષ, નહીતર કોઈ દી ઉપર મૂળ હોય નીચે ડાળ્યું હોય, એને કીધું ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા, એવું કીધું એમણે. કોણે કીધું? કૃષ્ણ ભગવાન. આખી ગીતા સિદ્ધાંતની છે. ગીતાનો એક શ્લોક છે ને એ કોઈ વાર્તા નથી. જેવી રીતે આપણે આ સિદ્ધાંત ભણી, સિદ્ધાંત છે, અને આપણું વૈદિક સાહિત્ય સિદ્ધાંતોથી ભરેલું છે. એટલે લાખો વર્ષ પહેલાં જે હતું એ આજે છે ને એ રહેવાનું છે. કદાચ આ બધા પુસ્તકો બળી જાય તો પણ આ જ્ઞાન નાશ ન પામવાનું કારણ અનેક આત્માઓ દ્વારા સ્મૃતિ રૂપે આ જ્ઞાન સંગ્રહાયેલું પડેલું છે. અને જે સંગ્રહાયેલું પડેલું છે એ સિદ્ધાંત રૂપી છે. એટલે ફરીવાર પાછું નવ પ્રગટ થવાનું, જે પ્રગટ થવાનું એ નવીન નહીં હોય, કારણ કે સ્મૃતિમાંથી આવ્યું, જોયેલું હોય, સાંભળેલું હોય અથવા અનુભવેલું હોય એ જ હોય. એટલે એ જે બ્રહ્માની પરંપરામાંથી આવ્યું એ જ હોય. એટલા માટે આપણું ગમે એટલી પુસ્તકો કે આક્રમણો થાય તો નાશ ન પામવાનું કારણ અચળ સિદ્ધાંતવાળું આપણું જ્ઞાન છે. એટલા માટે તો જેવી રીતે આ જ્ઞાન ગીતાજીને આપણે ટચ થયું એમ દરેક શાસ્ત્રમાં, જ્યોતિષમાં બધી જગ્યાએ ટચ થાય. એ અત્યારે આપણું લેવલ નથી, કારણ કે આપણે
પહેલાં આ શાસ્ત્રને બરાબર સમજી લઈએ, બીજા શાસ્ત્રને સમજી લઈએ, પછી એનો તફાવત આપણે સમજી શકીએ. સીધો તફાવત સમજવા બેસીએ તો આપણી બુદ્ધિ ટૂંકી પડે. આપણે એક તો અલ્પ બુદ્ધિવાળા, અલ્પ આયુષ્યવાળા, અને સમય જ એટલો બધો છે કે આપણી પાસે આવા શાસ્ત્ર ભણવાનો સમય નથી. હા, તો બહુ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સાગરનું ગાગરમાં લાવવાનો એક આ અષ્ટાંગકારનો પ્રયત્ન છે. તો વાયુ ઉપર હોવો જોઈએ, પણ વાયુ તો નીચે છે. કફ નીચે જ આવવો જોઈએ, કારણ કે એમાં પૃથ્વી, જલ બધાય મહાભૂત છે. વાયુને આકાશ મહાભૂત પ્રધાન છે, તો એ ઊંચો જવો જોઈએ, છતાં એ નીચે જાય, આ ઉપર રહે છે. તો એવી રીતે એવો ગયણો કયો છે, એવી રચના કઈ છે કે જે વાયુનું સ્થાન ત્યાં જ ટકાવી રાખે છે, કફનું સ્થાન ત્યાં જ ટકાવી રાખે છે. એ બધી વાતો પ્રશ્નાર્થ રૂપે અંદર મૂકી દો, સમય પ્રમાણે બધા આપણને જવાબ મળતા રહેશે. તે વ્યાપીનો અપી હૃતનાભિ અધઃ મધ્ય ઊર્ધ્વ સંશ્રયા. આ રીતે એના સ્થાન રહેલા છે, અને એના સ્થાન સહેતુક છે, હેતુ વગરના નથી. હવેનું જે સૂત્ર આવે છે ને, બહુ અદ્ભુત સૂત્ર છે. પેલો એવું વાયુ પિત્તમ કપશ્ચેતી ત્રયો દોષ સમાસત વિકૃતા અવિકૃતા જ્ઞંતિ વિકૃતા અવિકૃતા જ્ઞંતિ તે વર્તયંતી છ. ત્યાર પછી તે વ્યાપીનો અપી હૃતનાભિ અધઃ મધ્ય ઊર્ધ્વ સંશ્રયા. આ વાત કોની કરીએ છીએ આપણે? હે, કોને? વાયુપિત્ત કફ. આ ત્રણની જાન અત્યારે જોડેલી છે, ત્રણની જ વાતો કરીએ છીએ. અત્યારે જે કાંઈ વાતો છે વાયુપિત્ત કફની જ આવે છે, એટલે આમાં ફરીવાર પુનરુક્તિ નથી. ક્યાંય વાયુપિત્ત કફની દોષ એ શબ્દની પુનરુક્તિ નથી, એની જ વાતો છે. હવે એ તો રહેલા છે આ એના સ્થાન, પણ હવે કયો દોષ ક્યારે વધે એનો એક સૂત્રની અંદર જ આપી દીધું, એક જ સૂત્રમાં આપી દીધું. અત્યારે જો સીધું સૂત્ર આપી દીધું ને કે વિકૃત થાય તો નાશ થાય અથવા રોગ થાય, અને પ્રાકૃત થાય તો વર્તયંતી. સીધું સૂત્રની અંદર નીચે પિત્ત, નીચે વાયુ, મધ્યમાં પિત્ત અને ઉપર કફ, સીધી જ વાત. જોને તોની વાત સિદ્ધાંતમાં ક્યારેય નહીં આવે. તો હવે પછી એવું છે, વયો રાત્રિ ભુક્તાનામ તે અંત મધ્ય આદિક્રમાત. હવે આ દોષોની વધઘટ ક્યારે થાય છે એ એક સૂત્રમાં આપણને બતાવી દીધું. સૂત્રમાં આપેલી વાતો સમજવી બહુ અઘરી હોય છે, પણ એકવાર સમજાઈ જાય તો આટલી મોટી વાત કાંઈ ચોપડા આપણે ખૂંદવા પડે નહીં. વય અહહ રાત્રિ, વય અહહ રાત્રિ. વય એટલે ઉંમર, અહહ એટલે અહ એટલે દિવસ, રાત્રિ એટલે રાત્રિ. વય અહો રાત્રિ ભુક્ત, ભુક્ત એટલે ભોજન, ભુક્તા નામ. વયો હો રાત્રિ ભુક્તા નામ. એક તો વય એટલે વય, વયમાં બાળક, યુવાન અને વૃદ્ધ. પછી વય અહહ રાત, વય અહહ દિવસ, દિવસમાં સવાર, બપોર અને સાંજ. ભુક્તા નામ. વય અહો રાત્રિ, રાત્રિ, રાત્રિનો પહેલો, બીજો અને ત્રીજો કાળ. ભુક્તા નામ એટલે ભોજન, ભોજન તરતનો, ભોજન પહેલાંનો, ભોજન વખતનો અને ભોજન પછીનો. આ તો આપણને અંગુલી નિર્દેશ માત્ર આપ્યો છે. ખાલી આ સિદ્ધાંત અંગુલી નિર્દેશ છે કે વયની અંદર, દિવસની અંદર કે રાત્રિની અંદર આ રીતના દોષો પ્રધાન હોય છે. એ વાત કરી અને પછી દરેક જગ્યાએ આ સિદ્ધાંત લાગે એની થોડીક ચર્ચા કરીએ.
વયોહો રાત્રિ ભુક્તાના. હવેનો શ્લોક આ સૂત્રનો સાંભળવો છે. વયોહો રાત્રિ ભુક્તાના. વય, અહહ, રાત્રિ અને ભુક્ત, આ ચાર આપણને ઉદાહરણ દાખલા આપ્યા કે વય, અહહ એટલે સમજાઈ ગયું બધાને? વય, અહહ, રાત્રિ, ભુક્તાના, આ ચાર દાખલા આપ્યા છે. આ ચાર વખતે દોષો કેવા હોય? વયોહો રાત્રિ ભુક્તામ તે અંત મધ્ય આદિક્રમાંત. અંત મધ્ય આદિક્રમાંત એટલે કે વયની અંતમાં આ હોય, વયની મધ્યમાં આ હોય અને વયની શરૂઆતમાં આ હોય. વય, અહના અંતમાં આ હોય. શું હોય અંતમાં? વાયુ હોય. અહહ એટલે દિવસના મધ્યમાં આ હોય. શું હોય મધ્યમાં? પિત્ત હોય. અને આદિમાં કફ હોય. રાત્રિ, રાત્રિના અંતમાં આ હોય. અંતમાં શું હોય? વાયુ હોય. રાત્રિના મધ્યમાં પિત્ત હોય. રાત્રિની શરૂઆતમાં કફ હોય. ભુક્ત, ભુક્ત એટલે જમવાનું ચાલુ કરીએ તો ભુક્તના શરૂઆતમાં આ હોય, મધ્યમાં આ હોય, અંતમાં આ હોય, મધ્યમાં આ હોય અને શરૂઆતમાં આ હોય. તો આ તો આપણને ખાલી દાખલો આપ્યો છે, અંગુલી નિર્દેશ જ કર્યો છે કે વય, અહહ, રાત્રિ ને ભુક્ત, આ ચાર દાખલા કે એના આ ક્રિયામાં અંતે વાયુ હોય, મધ્યમાં પિત્ત હોય અને શરૂઆતમાં કફ હોય. એને સમજીને આપણે આગળ વધીએ. તો વય એટલે બાળપણ, યુવાન અને વૃદ્ધાવસ્થા. તો અંત, મધ્ય ને આદિ, એ શબ્દ પહેલા અંત આપ્યો, પછી મધ્ય ને પછી આદિ આપ્યું છે. તો અંત એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં શું વધારે હોય? સેજે. વૃદ્ધાવસ્થામાં વાયુ વધારે હોય, મધ્યમાં પિત્ત વધારે હોય અને બાલ્યાવસ્થામાં કફ વધારે હોય. આ તો આપણે સેજે સેજે સમજી શકીએ છીએ. અહો એટલે દિવસ. દિવસના અંતમાં વાયુ હોય, મધ્યમાં પિત્ત હોય અને શરૂઆતમાં કફ હોય. હવે સામાન્ય રીતે આપણે 12 કલાકના વિભાગ પાડી નાખીએ. ક્યારેક 11 કલાકનો દિવસ હોય, ક્યારેક 12.5 કલાકનો દિવસ હોય, આમ હોય. પણ આપણે સરેરાશ સામાન્ય રીતે આપણે 3 વિભાગ પાડી નાખીએ. 4-4 કલાકનો વિભાગ આપણે ગણી લઈએ અને 6 થી 6 ગણીએ. આપણે ઘણીવાર 7 વાગે દીવ ઉગે ને 6:30 ઉગે ને એ પછી આપણે અત્યારે નોર્મલી સમજવા માટે 6 થી 6 દિવસની સમજી લઈએ. તો સવારે 6 વાગે દિવસ ઉગે અને 12 કલાકનો દિવસ ગણીએ તો એને ભાગ્યા 3 તો કેટલી કલાક થાય? 4 કલાક થાય. તો પહેલી આ સમજવા માટે છે. આમાં વેરિએશન દિવસ ઉગ્યા હાથમાં હોય. પહેલી 4 કલાક જે છે એ બીજી 4 કલાક અને ત્રીજી 4 કલાક. તો અંત, મધ્ય, આદિ. અંતમાં છેલ્લી 4 કલાક જો પહેલે 6 થી 10, 10 થી 2 અને 2 થી 6, 3 વિભાગ દિવસના પડ્યા. તો પહેલાં જે 3 વિભાગ પડ્યા એમાં કફ, કારણ કે આદિ અંતથી ચાલુ કર્યા. અંતમાં 2 થી 6 વાયુ વધારે હોય. હવે એનો પ્રેક્ટિકલી તમે દાખલો લઈ લો. સામાન્ય રીતે 50 થી 90% માણસો બપોર પછી થાકે. શું કામ થાકે? માણસનો વાંક નથી, વાયુ વધ્યા છે. આપણા જ્યોતિષશાસ્ત્રની તમે જાઓ ત્યારે એમાં ચોઘડિયાને બધું આપ્યું છે. આ બધી વસ્તુ સરખાવો ને ત્યારે ગાંડા થઈ જાય કે શું તાલમેલ છે. જ્યોતિષશાસ્ત્ર જો, વાસ્તુશાસ્ત્ર જો ને આ શાસ્ત્રનું બધું જુઓ તો એમાં રિધમથી બધું ગોઠવાઈ ગયેલું છે. પણ આપણે તો અભ્યાસ નથી કર્યો ને એટલે આપણને એમ થાય કે એ શાસ્ત્ર જુદું ને ઓલું શાસ્ત્ર જુદું. તો બપોર પછી
લીધેલા નિર્ણયો પરફેક્ટ કોઈ દી નહીં હોય. બપોર પછી તમે પરફેક્ટ નિર્ણય પણ નહીં લઈ શકો, કારણ કે વાયુનું ગુણ પ્રધાન છે. પણ આમાં સમજવા જેવું છે. વિકૃતા જ્ઞંતિ અવિકૃતા વર્તયંતી ચ. જો તમારી અંદર વાયુ પ્રાકૃત હોય તો એ પ્રાકૃત વાયુ વાળી પ્રકૃતિ વાળી વ્યક્તિ બપોર પછી બહુ પાવરફુલ હોય. અને જેનો વિકૃત વાયુ થયેલો છે એ બધાને હજી તો આપણે જોઈશું વાયુ શું કામ કરે, લટુર પટુર ઘણું બધું થાય. તો આમાં વાયુ પિત્ત અને કફ એને દોષ કીધા છે. દૂષયંતી ઇતિ દોષાહ. જે દૂષિત કરે છે એટલે દોષ છે. પણ વિકૃત હોય તો દૂષિત થાય, ઇમ્બેલેન્સ હોય તો દૂષિત થાય. પ્રાકૃત ધારણાત તો ધારણ કરે. જો પ્રાકૃત હોય ને તો આ જ વાયુ પિત્ત કફ ધારણ કરે. પણ વિકૃતિને કારણે જ આ નવા નવા આકારો મારા ને તમારા આકારો બને છે. જો એમાં વિકૃતિ ન હોય, વાયુ પિત્ત કફ એક જ હરખા હોય તો નવી નવી આકૃતિ જ ન બને. રજ અને વીર્ય ભેગું થાય તેમાંથી ગર્ભ જ ન બને, એમાંથી આગળનો વિકાસ જ ન થાય, એમાં કંઈ નહીં થાય. એટલે વિકૃતિને કારણે સતત નવું નવું સર્જન થાય છે. તો વાયુ બપોર પછી જેનો પ્રાકૃત હશે એ વ્યક્તિમાં બળ બુદ્ધિ ઓજનું બેલેન્સ હશે. અને જેના વાયુ પ્રાકૃત નહીં હોય એને થાક લાગે, બેચેની થાય, ગભરામણ થાય, અનઇઝીનેસ લાગે. તો આ સૂત્રની અંદર તો ચિકિત્સા આપી દીધી, આખી ચિકિત્સા આપી દીધી કે ભાઈ બપોર પછી વાયુ વધે. વાયુ ન વધે એના માટે શું કરવું, આમાં જ આવી જશે બધું. હવે વાયુ વધે તો ન વધે. હવે આપણે સવારનો ખોરાક, બપોરનો ખોરાક, સાંજનો ખોરાક, સવારનું કામ, બપોરનું કામ, સાંજનું કામ, એ બધું આપણી વૈદિક પરંપરામાં બહુ વ્યવસ્થિત ગોઠવાયેલું છે કે જ્યારે કફ વધે છે ત્યારે એનું બેલેન્સ થાય એવું જ કરવાનું. પિત્ત વધે, વાયુ વધે તો એ બધાની સારવાર સેજે થતી જાય, જીવન વ્યતીત થતું જાય, સુખની પ્રાપ્તિ થતી જાય. આ એક પરંપરા હતી જીવવાની આપણી. તો બપોર પછી વાયુ વધે દિવસનું અહહમાં. હવે કોઈ અહહ કહે તો ખબર પડી જાય ને કે પછી મધ્યમાં પિત્ત. મધ્યનો ગાળો આપણે અંદાજિત સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યાનો. આ 2 વાગ્યાનો પીરિયડ એવો છે કે જેમાં પિત્ત વધે. અને બધા પિત્તવાળા જે હોય ને આ સમયમાં હેરાન થતા હોય. પછી સવારનો કફ 6 થી 10, બધા કફવાળા આમાં હેરાન થતા હોય. હવે આમાં પાછા વિભાગ પડે. થોડું કુંડું લઈ જાઓ પછી આપણે આગળ આવીએ. આખું સાયકલ છે, રાત્રિ દિવસનું સાયકલ છે, બરાબર. હવે આપણે શરૂઆત અહીંથી દિવસથી કરીએ તો દિવસની પહેલી 4 કલાક જે છે એ દિવસની પહેલી 4 કલાકમાં કફ વધે, બીજામાં પિત્ત વધે, ત્રીજામાં વાયુ વધે. બરાબર, હાજર રહેજો, નહીં તો કાંઈ યાદ નહીં રહે. આ એક ગણિત ચાલે છે અત્યારે. પહેલી 4 કલાકમાં કફ વધે, બીજામાં પિત્ત વધે, 10 થી 2 માં પિત્ત અને 2 થી 6 માં વાયુ. અહીંયા છો ને બધાય? ઓકે. સવારે 6 થી 10 માં,
6 થી 10ના 3 ભાગ પાડવાના. 4 કલાકના 3 ભાગ પાડો જી, સવા કલાક અંદાજિત આવે, બરાબર. તો 6 થી 7:15નો સમય, એમાં ધીમે ધીમે કફ વધે, ધીમે ધીમે કફ વધે. રાત્રિનું વર્ણન તમને નથી ખબર એટલે રાત્રિનું પસાર થયામાં જેટલું પૂછડું એનું ગરી ગયું વાત નથી કરતો તમને, પણ કફ વધવાની શરૂઆત થઈ 6:15 થી 7:30, 7:30 જ આવે ને, 6 થી 7:15 ધીમે ધીમે કફ વધ્યો. પેલું ધીમે ધીમે હજી તો વધતું જાય છે, એમાં એની બાળ અવસ્થા છે, વધવાની બાળ અવસ્થા છે, બરાબર. 7:15 થી 8:45, 8:30, 7:15 થી 8:30 એમાં બરાબરનો કફ વધે, બરાબરનો કફ વધે. 8:30 થી 10 એમાં કફ થોડોક ધીમો પડે, કારણ કે એ 3 કાળમાં પાછું વાયુ પિત્ત કફ આવી ગયા. અહીંયા છો ને બધાએ? ઓકે. તો પહેલા કાળમાં જ્યારે કફ વધે છે ત્યારે પિત્ત અને વાયુ પણ હોય જ છે, પણ કફ દાખલા તરીકે 70% ઓલે કફ છે એ દાખલા તરીકે 30% હોય શરૂઆતમાં, 50% કફ હોય તો 30% વાયુ અને 20% કફ હોઈ શકે. ત્યાર પછીના મધ્યકાળ જે આવ્યો, કફ વૃદ્ધિનો મધ્યકાળ, એમાં 70% કફની વૃદ્ધિ હોય, 25% વાયુ અને 25% પિત્ત. આ આપણે શીખવા માટે કરીએ છીએ, આવું ક્યાંય આપેલું નથી. આ તો હું બેઠો બેઠો ચિંતન કરતો હોય, મને સમજાણતું હોય હું તમને કહું છું, આવું ક્યાંય લખેલ નહીં. આ તો આપણે સમજવા માટેનો એક દાખલો છે. તો આ મધ્યકાળ થયો. તો મધ્યકાળમાં જો 3 કાળમાં કફનું રેશિયો તો વધારે જ છે. પહેલામાં દાખલા તરીકે 50%, તો મધ્યમાં 70%, બરાબર, 70%. પહેલામાં વાયુ વધારે તો પિત્ત ઓછો, તો કફ બધાથી વધારે, તો કફ વધારે, પછી વાયુ ને પછી પિત્ત પહેલા સ્ટેજમાં. બીજા સ્ટેજમાં કફ છે એ 70%, દાખલા વધુમાં વધુ કફ હતો, તો એને પિત્ત અને વાયુ એ ઓછા પ્રમાણમાં હતા, પણ છતાંય એમાં થોડો પિત્તનો ભાગ વધશે. શું કામ વધશે? કે હવે પછી પિત્ત વધતું જવાનું ને બપોર મધ્યકાળમાં. તો કફના વૃદ્ધિના 3જા કાળમાં કફ દાખલા તરીકે 50% છે, તો ધીમે ધીમે હવે પિત્ત વધવાનું ચાલુ થશે, તો આ 25%, તો 35% થઈ જશે, અને વાયુ 15% રહી ગયા. સમજાય છે? તો અહીંયાથી કફ વધતો જાય, વધતો કફનો વૃદ્ધિકાળ સમાપ્ત થાય. એ સમય દરમિયાન જ્યારે કફની વધવાની શરૂઆત હોય ત્યારે એમાં વાયુ ગુણ વધારે હોય, વાયુ કરતાં પિત્ત ઓછો હોય. જ્યારે કફ બરાબરનો પરાકાષ્ઠા હોય ત્યારે એની અંદર કફ અને પિત્તમાં પિત્ત થોડુંક વધારે હોય, વાયુ એના કરતાં માત્ર અલ્પ માત્રામાં ઓછો હોય. અને 3જા કાળમાં જ્યારે 3જી અવસ્થામાં કફની અવસ્થામાં આવીએ છીએ ત્યારે એ અવસ્થામાં કફ તો વધારે હોય જ, પણ મધ્ય કરતાં પિત્તનું પ્રમાણ ઘટ્યું હોય. એમાં મધ્યમાં જે કફ છે એના કરતાં કફનું પ્રમાણ ઘટ્યું હોય, પિત્તનું પ્રમાણ વધ્યું હોય, વાયુનું પ્રમાણ ઘટ્યું હોય. આટલું સમજાણું? આ થોડું અઘરું છે, ફરીવાર રિપીટ એટલે કરું તમને બરાબર સમજાય જાય. કફનું એક સાયકલ છે સવારનું,
તો સવારમાં કફ વધતો 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 ફૂલ થયો અને પછી પાછો કફ શાંત થવા માંડ્યો. છતાંય 3 અવસ્થામાં 6 થી 10માં કફ વધારે જ છે, પણ વધારાની માત્રા અહીંયા કરતાં અહીંયા માત્રા વધી, અહીંયા કરતાં અહીંયા માત્રા વધી, પિત્ત અને વાયુના સરખામણીમાં. તો પહેલા કાળની અંદર કફ વધે છે. કફ તો જ વધે કે વાયુ ઘટે, કફ તો જ વધે કે વાયુ ઘટે. અને આના આગળનો કાળ છે ને વાયુનો હતો. એટલે એ વાયુ, દાખલા તરીકે કફ 50% છે તો 30% વાયુ છે ને 20% પિત્ત થયું. અહીંયા અત્યારે આગળ આવીએ તો કફના વૃદ્ધિના મધ્યકાળની અંદર કફ છે 70% થયો તો વાયુ ઓછો થયો, પિત્ત થોડોક વધ્યો તો પિત્ત માની લો કે 15% થયો અને વાયુ ને પિત્ત 15% થયો તો કફ છે 70% થયો. તો કફ વધુમાં વધુ વધ્યો અહીંયા. હવે પાછો કફનો ત્રીજો કાળ આવે છે, કફ વૃદ્ધિનો ત્રીજો કાળ આવે છે. તો આ કફ વૃદ્ધિના ત્રીજા કાળમાં વાયુ ઓછો થતો હોય, 5 કે 10% જ વાયુ રહેશે, પિત્ત વધશે. તો 50 થી 60% દાખલા તરીકે કફ રહ્યો છે, તેમાં 30% પિત્ત અને 10% વાયુ. આ સમજવા માટેના પર્સન્ટેજ છે. આ રીતનું દોષની વૃદ્ધિકાળમાં જે તે દોષની સાથે સાથે પૂર્વાપર દોષની વૃદ્ધિ અને હ્રાસ થતો જાય છે. આ કફ સમજાણું. આ જ રીતનું પિત્તનું છે. પિત્તનો 10 થી રાત્રિના સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધીનો આપણે સમય ગણી લઈએ તો એના 3 વિભાગ પાડો. તો પહેલો વિભાગ 10 થી 11:15, બીજો 11:15 થી 12:30 અને ત્રીજો 12:30 થી 2, પછી 10 મિનિટ પ્લસ માઇનસ તમારે કરી લેવાની. જો આ પહેલું કફ વૃદ્ધિ કાળનું પહેલું તમને સમજાઈ ગયું હશે તો આ બીજું વ્યવસ્થિત સમજાઈ જશે. આની અંદર આરોગ્યનું પૂરેપૂરું વિજ્ઞાન છે, પૂરેપૂરું વિજ્ઞાન છે. એક એક સૂત્રની અંદર હું તમને કહું તો મને તો એમ થાય ખાલી એક સૂત્ર આપ્યું હોત ને, એક સૂત્ર, તોય આ મનુષ્ય જાતિ માટે બહુ થઈ ગયું. એક સૂત્ર આપ્યું તોય મનુષ્ય જાતિ માટે બહુ થઈ ગયું. એને બદલે એટલી બધી આપણને આપી દીધી કે વાત પૂછોમાં. એટલે 1 લાખ શ્લોકો આપ્યા, એમાંના માત્ર થોડાક જ આપણે અભ્યાસ કરીએ છીએ. 10 થી 2 એ કોનો વૃદ્ધિકાળ છે? પિત્તનો. વૃદ્ધિકાળમાં 3 વિભાગ પાડીએ, પહેલો, બીજો અને ત્રીજો. પહેલો વૃદ્ધિકાળ, બીજો વૃદ્ધિકાળ અને ત્રીજો વૃદ્ધિકાળ. પહેલા વૃદ્ધિકાળની અંદર દાખલા તરીકે પિત્ત, જો આમાં હવે કફ ઓછો થાય, પહેલો વૃદ્ધિમાં કફ ઓછો થતો ગયો, કફ 50% હતો તો પિત્ત માની લો કે 25%, 30% દાખલા તરીકે હતો. તો એની જગ્યાએ હવે પિત્ત વધ્યું તો દાખલા તરીકે પિત્ત 50% થયું તો કફ 50% તો ત્યાં 30%, 40% થઈ ગયો. બાકીનો વાયુ રહી ગયો અલ્પ માત્રામાં. સમજાણું? ન સમજાય તો આવું એક ઊંચી આંગળી કરજો, રિપીટ કરવામાં કાંઈ વાંધો નથી. પણ જો આ સિદ્ધાંતો નહીં સમજાય તો પછી તો સીધી વાર્તાઓ જ આવશે અને અનુરૂપાને જ હશે. આગળની તમામ ચિકિત્સા, તમામ વાતો, તમામ અર્થો આને અનુસંધાને જ હશે. એટલે આ એકડા નાડા જેવા ઘાટા કરવાના છે, ઘૂંટવાના છે. તો પિત્તનો વૃદ્ધિકાળમાં 3 વિભાગ પાડો તો પહેલો વિભાગ છે એમાં પિત્ત વધ્યું, પણ પિત્તમાં કફ અને વાયુના પ્રમાણમાં કફ વધારે છે કારણ કે ઓલરેડી વૃદ્ધિમાંથી પ્રવાસ કર્યો. પછી મધ્યકાળ આવ્યો. મધ્યકાળનો પીરિયડ
10:15 થી 11:30 થી 12:30. તો એ સમય દરમિયાન પિત્ત છે દાખલા તરીકે 70% જેવો થયો. એ 70% જેવો થયો તો એમાં કફની માત્રા જે હતી એના કરતાં ઓછી થઈ. વાયુની વચ્ચે હું કામે હવે પછી વાયુનો વૃદ્ધિકાળ આવી રહ્યો છે આગળ. તો આ એની મધ્યકાળ થયો. પિત્તની વૃદ્ધિનો મધ્યકાળ થયો. હું જે તમને વાત કરી રહ્યો છું આ વાત ચિંતનથી પ્રાપ્ત થયેલી છે. આ વાત ક્યાંય પણ વીડિયામાં કે કોઈ પણ પુસ્તકમાં તમને મળશે નહીં. કારણ કે આ તમારા જેવા કે મારે અનેક ગુરુઓથી સાંભળ્યું છે, ચિંતન કર્યું છે અને થયું હોય એટલે બાકી આ સમજણનો સીધે કર્યું. આના બદલે આમ છે. તો આપણે છોકરાને કેમ આપણે દાખલા આપીએ કે સિંહ હતો ને બકરી હતી ને આમ કરતા હતા, આ બે ભેગા થયા એટલે હળી મળીને સંપીને રહીએ એવો આપણે સાર કાઢીએ. એમ આ સાર કાઢવાની સમજાવવાની એક રીત છે. તો પિત્તનો ત્રીજો કાળ એ 11:30 થી 12:30 નહીં 12:30 થી 2 12:30 થી 2 છે. તો હવે જે પિત્ત 70% તો પિત્ત થોડોક ઓછો થયો કારણ કે એનો ત્રીજો કાળ છે. અને ત્રીજા કાળની અંદર હવે પછી વાયુ વધવાનો છે. તો જે વાયુ 25% તો એ 30-35% થઈ ગયો. જે કફ અહીંથી હાલતો ધીમે ઓછો થતો ત્યાં 5-10% જ રહ્યો. તો એ સમય દરમિયાન કફ બહુ ઓછો હશે. કફ કરતાં વાયુ વધારે હશે, વાયુ કરતાં પિત્ત વધારે હશે. આ બે પગથિયા સમજાણા બરાબર. વાયુનો વૃદ્ધિકાળ કફનો વૃદ્ધિકાળ સવારે, પિત્તનો વૃદ્ધિકાળ બપોરે અને વાયુનો વૃદ્ધિકાળ સાંજે. અંત, મધ્ય, આદિ એટલે છેલ્લે વાયુનો વૃદ્ધિકાળ છે. વાયુનો વૃદ્ધિકાળ આપણે 2 થી 6. 2 વાગ્યે ધીમે વાયુની વૃદ્ધિ ચાલુ થાય. તો જ્યારે 2ની વાયુની વૃદ્ધિ ચાલુ થાય છે ત્યારે પિત્ત તો ઓલરેડી વધીને આવ્યો હતો તે ઘટતો જાય છે. પણ એટલો બધો તાત્કાલિક નથી ઘટી જતો. કારણ કે એ પણ એની એક રિધમ, ઘડિયાળનો સેકન્ડનો કાંટો હોય તો કેમ આમ ધીમે પેલું થાય એમ વાયુ પિત્ત કફની વૃદ્ધિ બધું ધીમે ફાટ દેખાનું નહીં થાય, એક્સિડન્ટ નહીં થાય. એમાં થઈ શકે ક્યાં હીન મિથ્યા અતિ યોગો હોય ને ત્યારે આવું થાય. એ જે તે વખતે આપણે સમજશું આવું થાય. હીન મિથ્યા અતિ યોગ ને આવું બધું હોય ને ત્યારે આવી બધી ઘટનાઓ ઘટે. એ તો જે તે વખતે આપણે વિચારશું, ડિસ્કસ કરીશું. પણ અત્યારે જે વાત કરીએ છીએ એ સિદ્ધાંતથી સહજથી સામાન્ય વાતો કરીએ છીએ કે જેવી રીતે સૂરજ ઉગે અને હાથમે સ્ટેપ બાય સ્ટેપ છે એવી જ રીતનું બહુ રિધમથી કફ વધે, પછી પિત્તનો વારો આવે પછી વાયુનો વારો આવે. વાયુની વૃદ્ધિકાળની અંદર પિત્ત વધતો તો હવે ઓછો થયો બરાબર. જે 50% હતો એ 30% આવ્યો વાયુની વૃદ્ધિકાળના પહેલા સ્ટેપમાં. વાયુની વૃદ્ધિકાળના પહેલા સ્ટેપમાં જે 50% એ પિત્ત હતો એ ક્યાં આવ્યો? 30% આવ્યો. જે વાયુ 30% હતો એ 50% આવ્યો. સમજાણું? ફરીવાર પિત્તના અંતમાં પિત્તની વૃદ્ધિના અંતકાળની અંદર દાખલા તરીકે પિત્ત 50% હતો, વાયુ 25% હતો અને કફ 15% હતો. તો એ હવે વાયુની વૃદ્ધિકાળની અંદર એ પિત્ત ઘટતો 30% થયો, વાયુ 50% થયો, કફ 20% થયો દાખલા તરીકે. સમજાણું? કારણ કે વાયુ ધીમે ઓછો થતો, પિત્ત ધીમે ઓછું થતું જાય છે વાયુની વૃદ્ધિકાળમાં. પણ વાયુ વધતો જાય છે તો વાયુના પર્સન્ટેજ વધતા ગયા. આ પણ સમય સંજોગો પ્રમાણે બતાવીશ કે
કફ પિત્ત અને વાયુ શું કામે ઘટે છે, શું કામ વધે છે, સમયે સમયે તમને સમજાવતો જાય. તો વાયુ વૃદ્ધિનો પ્રથમ કાળની અંદર વાયુ કરતાં પિત્ત ઓછો, પિત્ત કરતાં કફ ઓછો છે. પહેલા વૃદ્ધિકાળ એનો ટાઈમ કયો? 2 થી 3:15. 2 થી 3:15 થયા ને પહેલો વૃદ્ધિકાળ, આ કાળ. પછી વાયુ વૃદ્ધિનો મધ્યકાળ 3:15 થી 4:30. બરાબર, 3:15 થી 4:30 એ વાયુનો મધ્ય, એમાં વાયુ વધુ વધેલો હોય. 3:15 થી 4:30 આમાં વાયુ દાખલા તરીકે 70% હોય. તો પિત્ત વધ્યો તો ત્યાંથી ઓછો થાય, એના કરતાં ઓછો થતો જાય. તો દાખલા તરીકે 25% હોય, 70% હોય તો 10-12%, 15% હોય. તો કફ પાછો 10-15% હોય. હવે કફ વધતો જાય. હુકામ વધતો જાય? વાયુ પછી પાછો આવવાનો છે. આખો સર્કલ આવવાનો ને, દિવસ ને રાત્રિનો. તો આપણે દિવસનું વિચારીએ છીએ, આનું અનુસંધાન સીધું રાત્રિમાં જવાનું છે. તો મધ્યકાળની અંદર વાયુ વધુમાં વધુ વૃદ્ધિ પામેલો હોય, પિત્ત એના કરતાં ઓછો વૃદ્ધિ પામેલો હોય, અને કફ આગળના કરતાં થોડોક વધારે વૃદ્ધિ પામ્યો હોય. ક્યાં? કે વાયુના પ્રથમ વૃદ્ધિકાળ કરતાં વાયુના બીજા વૃદ્ધિકાળની અંદર કફ થોડો વધારે વૃદ્ધિ પામે. કારણ કે ધીમે ધીમે વાયુ ઓછો થતો જાય, વાયુ ઓછો થતો જાય, કફ વધે, કારણ કે બે વિરોધી ગુણવાળા છે. આ થયો વાયુનો હાઈએસ્ટ વૃદ્ધિકાળ. એટલે આ સમય દરમિયાન વધુમાં વધુ થાક ને બેચેની જે કાંઈ લાગતું ને આ સમયમાં લાગે. એટલા માટે લાગે કે ત્યારે વાયુ વધુમાં વધુ વૃદ્ધિ પામ્યો હોય. જેના શરીરની જેની પ્રકૃતિ વાયુ હોય એ વ્યક્તિ આ કાળ દરમિયાન વધારે હેરાન થાય. એટલે આપણે આમાં ચિકિત્સાઓ આવશે. ખરેખર તો આ સૂત્રમાં એવું છે કે એક સૂત્ર વાતો કરીને તો એકવાર હવયું જાય એવું છે. આ એક સૂત્ર, કારણ કે અનુસંધાન કરતાં આ આખું બધું આવી જાય. પણ આપણે જે તે વખતે જે તેને વિસ્તારથી સમજવા માટે આપણે કરીએ છીએ. તો આ વાયુની ઉત્કૃષ્ટ વૃદ્ધિકાળ થયો, મધ્યમ કાળ થયો કે જેમાં વધુ વાયુ વધારે હોય. ત્યાર પછી વાયુનો ત્રીજો કાળ છે વૃદ્ધિકાળ, કે જેમાં વાયુ ધીમે ધીમે ઘટતો જાય છે અને કફ વધતો જાય. વાયુ ને કફ હંમેશા વિરોધી. વાયુ ઘટે તો કફ વધે, વાયુ વધે તો કફ ઘટે, વાયુ ઘટે તો કફ વધે. જેટલો વાયુ ઘટે એટલો કફ વધે. તો હવે ત્રીજા કાળની અંદર હવે વાયુ ઓછો થયો, કફ અને પિત્ત કરતાં તો વધારે જ છે, છતાંય ઓછો થયો આગળના કાળ કરતાં. તો એના પ્રમાણમાં જેટલો ઓછો થયો એટલું શું વધ્યું? કફ વધ્યો. અને પિત્ત હતો એના કરતાં થોડોક ઓછો થયો. આ ત્રણ જે દિવસના ત્રણ કફ, પિત્ત અને વાયુ એના વૃદ્ધિકાળ વિભાગથી અને અંશાંશ કલ્પનાથી સમજ્યા કહેવાય. આ તમે જરાક લખી રાખજો. આ ડિસ્કસ જ્યારે આપણે રાત્રે એકલા એમ જ બેઠા હોય ત્યારે આને બહુ ઊંડાણપૂર્વક લઈ જવા જેવો આ વિષય છે. હજી મારે જે તમને સમજાવવું છે એ 5% આ સમજાવ્યું નથી આ કાળમાં. એટલું વિજ્ઞાન અંદર ઊંડું છે, પણ અત્યારે સમજાવવું તો નહીં સમજાય, કારણ કે બીજા સૂત્રો તમે સમજ્યા નથી. એટલે બધુંય સમજાવતા લાંબી યાત્રા થઈ જાય. એટલે આપણે આટલું સમજી લઈએ છીએ. પણ આટલું મગજમાં થઈ ગયું કે વય, અહહ, રાત્રિ, ભુક્ત આ ચારમાં અંત હોય એમાં વાયુ વધે, મધ્ય હોય એમાં પિત્ત વધે, અને શરૂઆત હોય એમાં કફ વધે. એના પાછા છે. એ જ રીતનું રાત્રિનું.
હવે તમારે ઘેરે જઈને આ હોમવર્કમાં આપું છું કે આ ચિંતન કરવાનું. જેવી રીતનું આપણે કફનું વર્ણન કર્યું એવું જ વર્ણન આ રાત્રિનું છે. રાત્રિના 3 ભાગ પાડી નાખો. 6 થી 6 12 કલાક. 12 કલાકના 3 ભાગ કરી નાખો તો 6 થી 10, 10 થી 2, 2 થી 6, 3 ભાગ પડી ગયા. પહેલો ભાગ છે વાયુ. જો હવે પહેલો ભાગ છે એ કફનો વૃદ્ધિકાળ, બીજો ભાગ છે પિત્તનો વૃદ્ધિકાળ, ત્રીજો ભાગ છે એ વાયુનો વૃદ્ધિકાળ છે. હવે તમે સૂતા હોય તો જોઈજો. પહેલાં તો પ્રાકૃતમાં તમે જોઈ લો કે કફની વૃદ્ધિકાળ માણસ સિવાય જે કફની વૃદ્ધિકાળ થાય, કફ વધે એટલે મોહ વ્યાપે, અંધકાર થાય. આ અંધકાર આપણા પૃથ્વી ઉપર થાય છે સૂરજ આથમે એટલે. તો એ અંધકાર થાય, મોહ વધે એટલે એના પરિણામે કફ વધે. રાત્રિના પહેલા કાળની અંદર કફ વધે. આ કફ છે એ આળસ આપનારો, આ કફ નિંદ્રા વધારે લાવનારો, આ કફ મોહમાં નાખનારો, આ બધી કાળ આનો છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં સૂરજ આથમા પહેલાં જમવાનું વિધાન એટલા માટે છે કે એ સમય દરમિયાન ખાધેલો ખોરાક છે એ સૂતા પહેલાં, નહીંતર શું થાય, કફ વૃદ્ધિ થઈ જાય અને જે સમ્યક પાચન, જે અગ્નિ જે સ્વરૂપમાં કામ કરવું જોઈએ મળે નહીં. વાયુ ઓછો થતો જાય. ઓછો વાયુ હોય, વાયુ વગર તમે કોઈ દી ચૂલો પ્રગટાવી જ ન શકો. વાયુની ગેરહાજરીમાં ચૂલો પ્રગટે જ નહીં. એટલે સૂર્યાસ્ત પહેલાં અંજવાળામાં જમી લેવાનો આપણને આદેશ છે. પણ આપણે એવી કાર્યથી જોડાયેલા છીએ કે આપણે કરતા નથી. અને એનું બહુ સારું પરિણામ એ છે કે એના પરિણામે આપણે બધા દુઃખી છીએ. સીધું પરિણામ છે. પ્રકૃતિના કોઈ પણ સિદ્ધાંતનો ભંગ કરો, બીજી સેકન્ડથી તમને પનિશમેન્ટ ચાલુ થઈ જાય. પ્રકૃતિના કોઈ પણ નિયમ પ્રમાણે આપણે હાલીએ એટલે તરત જ સેકન્ડના માઇક્રો પાર્ટની અંદર આપણને સુખની ઉપલબ્ધિ થાય. આ સનાતન સત્ય છે. તો સત્યનારાયણ ગોયંકાજીને તમે સાંભળ્યા હોય તો એને આ ધર્મ કહે છે કે જે સિદ્ધાંતમાં રહેલો એને ધર્મ કહેવાય. અગ્નિનો ધર્મ બાળવું છે, એને અડો તો તમે બળો, એ ધર્મ, એનો ધર્મ થયો. એમ જે આ સિદ્ધાંતોને આપણે પ્રમાણે ચાલીએ તો સુખની પ્રાપ્તિ થાય, સિદ્ધાંતોની વિરુદ્ધ ચાલીએ તો દુઃખની પ્રાપ્તિ થાય. એ સામાન્ય નિયમ છે. પછી આમાં વાયુ, પિત્ત અને કફ, એની પ્રકૃતિને એનું બધું અલગ અલગ આવે. એનું આપણે વર્ણન જે તે વખતે કરીશું. પણ સામાન્ય નિયમ આવે છે, સામાન્ય રીતે આવું છે અને આના મને ફાયદા થાય. તો પહેલો વાયુનો વૃદ્ધિકાળ છે, કફનો વૃદ્ધિકાળ. રાત્રિમાં કફનો વૃદ્ધિકાળ પહેલો જે છે એમાં તમે જોઈજો માણસ સિવાય બધાય કફને આધીન થાય છે. માણસ સિવાય તમામ સૃષ્ટિ કફને આધીન થાય છે. કફ યાને શાંતિ, કફ યાને સ્થિરતા, કફ યાને કે અડગ સ્થિર, કફ યાને મોહ, કફ યાને સુખ, કફ યાને જે કોઈ માણસ સિવાય દરેક સૃષ્ટિ કફને આધીન થાય છે. કફની વૃદ્ધિના ગુણમાં પ્રભાવિત થઈ જાય છે. વરસાદ પડે તો ખરેખર બધાયમાં હરખો ભીનું થવું જોઈએ. પણ ઢેફું અલગ રીતે ભીનું થાય, પ્લાસ્ટિક અલગ રીતે ભીનું થાય, કપડું અલગ રીતે ભીનું થાય, પથ્થર અલગ રીતે ભીનો થાય. એવી રીતે કફની વૃદ્ધિકાળમાં પ્રકૃતિમાં
સંવેદના સભર તમામ સૃષ્ટિ કફની વૃદ્ધિને શરણે થઈ જાય છે. 24 કલાકમાં વાયુ પિત્ત કફ જેનો કાળ ચાલતો હોય એ કાળને આધીન થઈ જાય છે, એના પ્રભાવની અંદર આવી જાય છે અને એના નિયમન પ્રમાણે જીવે છે. એટલે આપણને કુદરતી રીતે માણસ સિવાયની બધી સૃષ્ટિ કુદરતી રીતે જીવતી, માણસથી આગી રહેતી સૃષ્ટિ સુખી લાગે, કારણ કે એમાંના પ્રભાવમાં જ જીવે છે. સતત એનો પ્રભાવ, એના પ્રભાવ પોતે વિરોધ જ ન કરે. કફની વૃદ્ધિ થાય તો આવો તરતો તરત હોઈ જાય. બધા પશુ પક્ષી લ્યો, મારે આગળ પેશન્ટ આવે ને 1 લાખ રૂપિયા આવે તો આ તમારું બધે મૂકીને ત્યાં એને દવા દેવા હોય જાવ. અમેરિકાથી આવે તો કબૂતર ઉપર બેસી ગયું, હોનાના તમે ઘઉં નાખો તો હેઠું ન ઉતરે. માણસમાં ને આ બધા મનુષ્યતર સૃષ્ટિમાં એટલો ફેર છે. એ એના ધર્મની બહાર નહીં જાય, એટલે એ સુખી છે. ખરેખર તો આપણે એમ કહીએ કે એ યોનિમાં બુદ્ધિ નથી. બુદ્ધિ નથી આશીર્વાદરૂપ છે. કમસે કમ સૃષ્ટિનું કહ્યું તો કરે છે, વાયુપિત્ત કફનું કહ્યું તો કરે છે. આપણે નાના વાછરડા જેવા છે. વાછરડાને તમે પકડીને હાલો તો વાહે નહીં હાલે, આમાં પગ ભરાવશે. એને આખો વાહેથી આખો તો જ હાલે. તો આપણે દુઃખી છે એનું કારણ છે કે જે તે દોષના પ્રભાવની નીચે આપણે આવતા નથી. એટલું જ નહીં, એનો વિરોધી કામ કરીએ છીએ. એટલે જે સુખ મળવું જોઈએ સુખ તો ન મળે, ઉલટાના નવા દુઃખો ઉત્પન્ન થાય છે. આ તમે બેઠા બેઠા ચિંતન કરો ને તો ખબર પડે કે આપણે કેટલી બધી ભૂલો કરી રહ્યા છીએ. ઓકે, તમામ પક્ષીઓ માળામાં ભરાઈ જાય. ગોંદરેથી ચરતી ગાયું દોડતી દોડતી તમે ખાલી કલ્પના કરો, ગામમાં આવે ને ખીલે બંધાઈ જાય, નીણ પણ દોવાઈ જઈને બેસી જાય છે. બધાય પોતા, પણ એક સૃષ્ટિ એવી નિશાચર સૃષ્ટિ નામ દીધું કે એનો ખોરાક જ રાત્રિ હોય અને એનું સાયકલ એની રીતે હોય. તો એનો ત્યારે સવાર પડતો હોય, તેનો કફ વૃદ્ધિકાળ ત્યારે હોય. દાખલા તરીકે ઘુવડ હોય, મચ્છર XYZ હોય, એનું વિજ્ઞાન જે તે વખતે આપણે સમજશું. પણ સામાન્ય રીતે દરેક પોતપોતાના ગુણધર્મો એને શરણે કરી અને જીવે છે કફવૃદ્ધિકાળમાં. તો જો આપણે એની સાથે સાથે ભળી જઈએ તો શું થાય? તમે કોઈ દિવસ રાત્રે 8 વાગે સૂતા? રાત્રે 8 વાગે સૂતા હોય એવા ઊંચી આંગળી કરો જોઈએ, ભલે ને કોક દીક સૂતા હોય તો. બહુ ધન્યવાદ. રાત્રે ભાઈ 8 વાગે સુવો, જે ઊંઘની ક્વોલિટી હોય ને ક્લાસ 1 હોય. આજે ગિરનારી મંડળ, એ હું પહેલાં બિલખા હતો ને ત્યારે આ રીતનું આ ધન્વંતરી આરોગ્ય મંડળ જેમને આ ગિરનારી મંડળ ચાલુ કર્યું, એમાં અઠવાડિયાના 3 થી 4 વેબિનાર હોય છે. ખુદ મારા ગ્રુપમાં એ વેબિનાર સાંભળવા હું જાગતો નથી, કારણ કે 9:30 10 વેબિનાર ચાલુ થાય, 12 વાગે પૂરા થાય. મને ખબર છે કે કફને શરણે જવું એ ઉત્તમ છે. ગમે એટલું છોડી અને કફને શરણે જવું, વહેલું સૂઈ જાઓ. વહેલા તમે 8 વાગે સૂવો, જે ઊંઘની ક્વોલિટી હોય એ 9 વાગે નહીં હોય, એક ક્વોલિટી 10 વાગે નહીં હોય, 12 1 વાગે નહીં હોય, 2 વાગે નહીં હોય. તો પહેલી વખત જ્યારે કફની વૃદ્ધિ હોય ત્યારે જો તમે સૂઈ લો તો એક તો કફ છે અને તમે એમાં સૂવા જાઓ છો તો ડબલ તમને સપોર્ટ મળે છે, ઊંઘની ગહનતા વધારે આવે છે. એ વખતે પૂરી સૃષ્ટિની અંદર કફની વૃદ્ધિનો કાળ ચાલુ હોય છે. એ હવા પણ ભારે થતી હોય, જે વાતાવરણ હોય ને એ હવા 24 કલાક આપણી આજુબાજુમાં જે ફરતી હવાની લહેરખી દર 30 મિનિટે, હું તો કહું 5-5 મિનિટે બદલે છે.
અનેકવાર દિવસમાં આપણી આ જે વાતાવરણ આપણે પસાર થતી હવાઓ બદલે છે, એ કોઈ દી આપણે અનુભવ જ નથી કર્યો. એ અનુભવ કરવો હોય તો ખેતરમાં રહેવું પડે, ખેતરમાં કામ કરવું પડે, ખેતરમાં સૂવું પડે તો ખબર પડે, અને જાગૃત સાથે સૂવું પડે. તો સમય સમયનો હવાનો પ્રવાહ અલગ અલગ હોય છે. એક હવાનો પ્રવાહ તમને સુખ આપે, એક હવાનો પ્રવાહ તમને દુઃખ આપે, એક હવાનો પ્રવાહ તમને તાજગી આપે. અલગ અલગ પ્રકારના હવાના વેણ હોય છે. તમે ક્યારેક નદી દરિયામાં પડો ને તો ક્યારેક ગરમ પાણીના અને ઠંડા પાણીના વેણ આવતા હોય છે. એમાં તમે તળાવમાં પડો ને તો કાંઠે હોય તો ગરમ હોય, અંદર જાઓ તો ઠંડુ પાણી મળે તમને. એવી રીતે આ જે હવા વાતાવરણમાં હોય ને સતત બદલતી રહે છે. આ બદલતી હવા એ સંવેદના જો આપણે જાગૃત હોય તો ખબર પડે કે આ હવા કેટલું બધું કામ, શું કામ કરી શકે. હવા શું કામ કરી શકે તમારે દાખલો જોવો હોય તો આપણને બધાને ખબર છે. અમુક હવા બદલે એટલે બધાને શરદી ઉધરસ થઈ જાય, અમુક હવા બદલે એટલે બધાને ઝાડા ઉલટી થઈ જાય, અમુક હવા બદલે તો નકરા વીછી જ થાય, અમુક હવા બદલે નકરા ઉંદર જ થાય. અમુક વાતાવરણ હવા બદલે એટલે પહેલાં તો ચાચડ ને માકડ ને એવું થતું, અમુક હવા બદલે તો નકરા સાપ જ થાય, અમુક હવા બદલે તો ઓલી ભરવાડું ને એવું જ થાય, અમુક હવા બદલે તો બધા ફળ ને ફૂલ ખરી જાય, અમુક હવા બદલે તો ફળ ને ફૂલ ન ધારો એનાથી અનેક નવપલ્લવિત થાય. આ બધો આધાર આ હવાના બદલાવ ઉપર રહેલો છે. અને આ બદલાવ જો આપણે અનુભવવા માંડીએ ને તો આંખો બંધ કરીને પ્રાણાયામની કાંઈ જરૂર ન પડે. આપણી આજુબાજુમાં આપણને જગાડવા માટે એટલી ચેતનતા સભર ભરેલી પડી છે. તો કમસે કમ આપણે થોડો ઘણો દિવસમાં આપણી આજુબાજુમાં પસાર થતી હવા, પવન, લેરખી, વાતાવરણ એનું સ્પંદન અનુભવવાનો પ્રયત્ન કરીએ. ખાસ તો રાત્રિ એટલા માટે કે રાત્રિમાં જે નીરવ શાંતિ હોય, આવા ગામડામાં, સિટીમાં તો કાંઈ ફિલિંગ થતું નથી. અમે હમણાં અઠવાડિયા 2-3 દિવસ સુરત રહીને 2-3 દિવસ અહીંયા રહીએ છીએ. પહેલાં કાંઈ અહીંયા રહેતા. સુરત જઈને તો અંદરથી બહુ પીડા થાય, ક્યાં એવા એવું થાય, જરાય ગમતું નથી. પણ હવે બધું વસાવ્યું છે, બધું જે છે એટલે કીધું હાલો ભાઈ, કુદરતે જે કાંઈ કર્યું હોય એમ સ્વીકારી. પણ કહેવાનું એ કે અહીંયાનું ન્યાનું બે જીવે છે એટલે ખબર પડે કે કેટલો તફાવત છે. તો આ ગામડામાં જે સુખ શાંતિ જે કાંઈ છે એ ત્યાં ફિલિંગ થવાનું નથી. હું જે વાતો કરું છું એ આ પ્રકૃતિની વાતો કરું, ત્યાંની વાતો નથી કરતો. તો પહેલો વાયુની વૃદ્ધિકાળનો પહેલો કાળ, કફની વૃદ્ધિકાળનો પહેલો કાળ, કફ વધે છે. આ કફ એટલે ધીમે 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 કફ વધે 6 થી 7:15 સુધીમાં કફ વધતો અસર કરે. અને 7:15 પછીનો ફૂલ કફનો વૃદ્ધિકાળ આવે 7:15 થી 8:30. 8:30 સુધીમાં તો કફનો વૃદ્ધિકાળ થઈ જાય. આજુબાજુમાં નજર નાખજો, તમામ પશુ સૃષ્ટિ વનસ્પતિ આ સમય 7 થી 8:30ના ગાળામાં હોઈ ગયો. તમે જોઈજો કેટલા પ્રભાવની નીચે આ સૃષ્ટિ જીવે છે. આપણે તો ક્યારેક 8 વાગે હોઈએ છીએ, 9 વાગે તો એટલી સુખની અનુભૂતિ થાય છે. તો આ તો કાયમી સુખની અનુભૂતિ કરે છે. આપણે એને બુદ્ધિ વગરના ગણીએ છીએ, આપણે પોતાને બુદ્ધિશાળી ગણીએ છીએ. તો બુદ્ધિનો ફાયદો થયો કે નુકસાન થયું? તો 7:15 થી 8:30નો જે કાળ છે એ કફનો ફૂલ વૃદ્ધિકાળ છે. અને એ વૃદ્ધિકાળમાં જે સૂઈ ગયા એમણે પોતાનો 24 કલાકનો દિવસ જીતી લીધો. કારણ કે એ વખતે સૂતા, એ વખતે તમને જે ઊંઘ આવી, એ જે ક્વોલિટી છે એનું કોઈ મૂલ્ય જ નથી. અને આ કાળ ગુમાવ્યો
તો એનું જેટલું કોઈ નુકસાન નથી. વેલા સૂઈ વેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આ એમનેમ નથી પડ્યું. વેલા હોય તો બળ વધે, વેલા હોય તો બુદ્ધિ વધે, વેલા હોય તો વીર્ય, બધું વધે. હવે આપણે બળ મેળવવા ક્યાં જાય? જીમમાં જાય છે. એટલે આ ભાઈ જીમમાં નથી, ખાટલામાં પડી જાય 8 વાગ્યામાં. બળ બુદ્ધિ ને ધન વધે. વિચાર તો કરો, વેલા હોતી ધન વધે. બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે, સુખમાં રહે. આ 3 વધે, વધારાનું નિરોગી થવાય. તો કમસે કમ આપણે આપણા જીવનમાં, જો મને ગૌતમભાઈ એવું કીધું હતું કે ભાઈ સાહેબ આપણે છે ને આ સેશન આપણે નવસારી રાખી તો બધાને અનુકૂળ પડે. મેં કીધું ભાઈ મને એક બીમારી છે. મેં કે હું? મેં કીધું હું ગમે ત્યાં ગયો ને 10 વાગે ક્યાંય હું જઈને ત્યાં સુઈ જાઉં. હું પછી ક્યાંય જાય ને તમારે મને હોવાની વ્યવસ્થા કરી દેવી જવાનું. આ મારો કાયમીનો નિયમ છે. હું ક્યાંય પણ ગયો હોય ને તો ત્યાં આમાં, કારણ કે આ કાળનું મને જ્ઞાન છે, મને ખબર છે. અત્યારે તો આપણે એક સારા કાર્ય માટે જાગીએ છીએ, બરાબર? આને પરમાર્થ માટે કહેવાય. એના માટે આપણે આપણું વિચારવા કરતાં સૃષ્ટિનું વધારે વિચારવું જોઈએ. આપણને નુકસાન કરતાં આપણે વધારે શું કરીએ એટલા માટે આપણે જાગીએ છીએ, પણ ટેવ નહીં પાડવાની. તો આ કાળમાં જે સૂતા એણે દિવસ જીતી લીધો, એણે જિંદગી જીતી લીધી. આ કાળમાં જે સૂતા એણે આરોગ્ય મેળવી લીધું, રોગ એની પાસે નથી આવવાનો. રાત્રિચર્યા અરણાય કે કોઈ એક શિબિર હતી 2 વર્ષ પહેલાંની, એમાં રાત્રિચર્યા ઉપર આ વાત કરેલી. અત્યારે હું વાત કરું, શોર્ટમાં કરું, એમાં 1 કલાકની વ્યવસ્થિત કરેલી છે. કદાચ યજ્ઞેશ હતો એમાં. તો એ જરાક આ ગ્રુપમાં મૂકી દીજો રાત્રિચર્યાનો. તો રાત્રિચર્યામાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધીની એમાં 1 કલાકની વાત કરેલી છે. એમાં શિબિરમાં બધા હોય એટલે અમુક લેવલથી વધારે વાત ઊંડી નહીં કરી શકાય. પણ આ જ રાત્રિચર્યા 1 વર્ષ પછી હું તમને કહીશ, ત્યારે ખબર પડશે કે રાત્રિચર્યા કેવી હોય. અત્યારે હું સુપરફિશિયલ તમને વાત કરું છું. તો પહેલો કાળ છે એ કફની વૃદ્ધિકાળનો પહેલો કાળ ગયો. પછી બીજો કાળ આવ્યો. બીજા કાળમાં કફ ફૂલ વૃદ્ધ છે. એમાં તો સૂઈ જ જવું જોઈએ. 1000 કામ આવે ને તો સૂઈ જવું જોઈએ. અમારે ઘરે કોઈ રાત્રે આવતું તો કહી દે ભાઈ હવે તમે રાતે આવતા. ગુજરાતીમાં કહી દેવાનું. કારણ કે રાત્રે વહેલું સુવા જેટલું ઉત્તમ એક પણ ધર્મ કાર્ય નથી. આ પહેલો ધર્મ છે, આ કાળમાં સૂઈ જવું. અને એ કાળ ગુમાવી દીધો તો જિંદગીમાં ખૂબ બધું આપણે ગુમાવી દઈએ છીએ. તો આ થયો કફનો વૃદ્ધિકાળનો બીજો કાળ. એ વૃદ્ધિકાળની અંદર કફ દાખલા તરીકે 70% એવો હોય, તો આ બાજુ વાયુ છે એ ઓછો થતો આવ્યો હોય, તો બીજી બાજુ પિત્ત વધવાનો છે. ત્રીજા કફના ત્રીજો વૃદ્ધિકાળ એવો, એ ત્રીજો વૃદ્ધિકાળ 8.5 થી 10 ગણીએ. તો આ વૃદ્ધિકાળમાં જે 70% કફ હતો ઘટતો કરતો દાખલા તરીકે 50% એવો. તો હવે પાછો પિત્ત વધવાનો છે. તો એ વખતે આમાં દાખલા તરીકે 15% હતો તે 25% થઈ ગયો. કફ 25% તો એ વાયુ 25%, તો એ દાખલા તરીકે વાયુ 10% થઈ ગયો. તો એ સમયે વાયુ ઓછો હશે અને પિત્ત થોડો વધારે હશે અને કફ એક્ઝામ્પલ 50% જેટલો હશે. તો આ થયો કફનો વૃદ્ધિકાળ. એના પછી એવો પિત્તનો વૃદ્ધિકાળ. પિત્તના વૃદ્ધિકાળના 3 ભાગ પાડો. 10 થી 11:15, 11:15 થી 12:30, 12:30 થી 2. હવે શોર્ટમાં જ વાત કરું છું. તો ટાઈમ કેટલો થયો? શોર્ટમાં જ વાત કરું છું કે હવે આ તો તકલીફ રહેવાની. કારણ કે હવે તમારે ઘરેથી કમ્પ્લીટ કરીને આવવાનું. ભાઈ 9 વાગે પૂરું થાય છે, પણ આમાં કાંઈ મેળ નક્કી નથી. કારણ કે આ વિષય એવો છે કે અધૂરો મુકાય એવો નથી, છતાંય ટૂંકાવા આપણે પ્રયત્ન કરીએ છીએ.
તો બીજો કાળ એવો પિત્તનો વૃદ્ધિકાળ. પિત્તના વૃદ્ધિકાળના 3 ભાગ પાડો. પહેલો ભાગ પિત્તનો વૃદ્ધિકાળ, બીજો પરાકાષ્ઠા, ત્રીજો ઓછો. જેટલા પિત્તવાળા હોય, એસિડિટીવાળા હોય, ગરમીવાળા હોય, એ બધી વ્યક્તિ આ રાત્રે પિત્તનો મધ્યકાળ કેવો 10 થી 2 10 થી 11:15 એ પહેલો કાળ. 11:15 થી 12:30 મધ્યકાળ. પિત્તવાળા બધાય રાત્રે 12-1ની આસપાસ ઉઠે, એની અંદર ઉડે જ. કારણ એનામાં પિત્ત ભરેલું છે. આ કાળમાં પિત્ત આવ્યું એટલે એની નિંદર ઉડે જ. ગળું સુકાય, તરસ લાગે, ઊભું થઈને પાણી પીવું પડે. પૂર્વા પર કેટલો સંબંધ તમે વિચાર લેજો. બધાને એક સરખું થાય એવું નથી. પિત્ત કફાત વધઘટ હોય, જેનો પિત્ત વધારે પડતો પિત્ત હોય ત્યાં થાય, એનો થોડું ઘણું ઓછું થાય. પણ પિત્તવાળાની રાતે નિંદર ઉડે, ગેરંટી ઉડે જ. તો આ કાળમાં પિત્તવાળાને પિત્ત વધે, એસિડિટી વધે, ગરમી થાય, ખજવાળ આવે, ગરમીને કારણે આવા બધા પ્રોબ્લેમ આ સમય દરમિયાન થાય. ત્યાર પછી ત્રીજો વૃદ્ધિકાળ પિત્તનો આવ્યો. એમાં પિત્ત થોડુંક ઘટે અને વાયુ વધતો જાય. અને 2 થી પછી 3:15ના સમયમાં વાયુની વૃદ્ધિકાળ ચાલુ થયો. પિત્ત ઘટ્યો, વાયુ કફ હાવ બિલકુલ ઓછો થઈ ગયો. જ્યારે તમે લગ્નમાં કે ક્યાંય પણ સમૂહમાં સૂતા હોય ત્યારે જોઈ લેજો, રાતે 4-5 વખત ઉઠવાનું. બધા સ્થિરથી નિરાયતે સૂતા હોય, હલતા પણ ન હોય. જેવા 1:30-2 વાગશે એટલે આમ થવા માંડશે ને આમ થવા માંડશે, પગ હલવા માંડશે, આમ થવા માંડશે, આંખો બંધ છે, ડોળા હલવા માંડશે. કારણ વાયુનો વૃદ્ધિકાળ ચાલુ થયો. વાતાવરણમાં રહેલો વધતો કફ પિત્ત વાયુ તમે હાથમાં મળે જાઓ તો એ ત્યાં પોતાની અસર બતાવે. તમે વારાહી કંદ ને જોયો છે. વારાહી કંદ એને આપણે નોળવેલ કહીએ. એ નોળવેલને તમે ગમીને પટારા મૂકી દો ને તો વાતાવરણમાં ભેજ લાગે ને એટલે એમાંથી કોટો કાઢે. 1.5 ફૂટ 1 ફૂટનો કોટો કાઢે. એમ દોષોનો વૃદ્ધિ રાસ જે કાળ હોય એ કાળ પશુ પક્ષી મનુષ્ય માત્રને લાગુ પડે. તો સૂતા હોય બધા કાંઈક ને કાંઈક તો મુવમેન્ટ ચાલુ થઈ જાય. જે લોકો 8-9 વાગે સૂઈ ગયા છે એ લોકોની ઊંઘ પૂરેપૂરી પાકી ગઈ હોય, એ લોકોને પૂર્ણ સંતોષ હોય અને વાયુ જગાડે. આપણે ક્યાંક બહાર ગામ જવું હોય તો મમ્મી પપ્પા જગાડે કે હાલો ભાઈ જાગો. એમ વાયુ આપણને જગાડે. મારે હમણાં એક પ્રતિભાબેન કરીને દર્દી વલસાડના, પંચકર્મ પૂરું થયું પછી કે સાહેબ રાત્રે કાંઈક ગભરામણ થવા માંડે ને અંત અનઇઝીનેસ થવા માંડે, એવું બધું થાય. ક્યારે મને કે આટલા વાગે નીંદર ઉડી જાય, પછી આવું થાય, પછી હું આટલા વાગે ઉઠું ને એવું થાય. મેં બહુ સરસ કર્યું. મેં કીધું કે બેન તમને નીંદર ઉડે એટલે પહેલું કામ કરવાનું બેઠો થઈ જવાનું, બીજું કામ કરવાનું ઊભું થઈ જવાનું પથારીમાંથી, ત્રીજું કામ હાલો ચાલો કરવા માંડવાનું, અને ચોથું કામ તમને મન પડે કામ કે પ્રવૃત્તિ કરવાની. થાકો એટલે સૂઈ જવાનું. તો બીજે દિવસે બેનનો મેસેજ આવ્યો કે સાહેબ તમે એમ કીધું એટલે આજે ગભરામણ નથી થયો અને કાંઈ વાંધો આવ્યો નથી. કારણ કે વાયુ તમને ઉઠાડે છે. એ ઉઠાડે ત્યારે તમે ઉઠો નહીં તો એ વાયુ ચારે બાજુ 50-60 જણા રૂમની અંદર ઊભા હોય લાકડી લઈ અને કોબરા સાપ જેવી રીતે વર્તન કરે એવું વર્તન આ વાયુ શરીરમાં કરે. તમે દિશા આપતા નથી, રસ્તો આપતા નથી એટલે વાયુ છંછેડાય. એ છંછેડાયેલો વાયુ રુદ્ધ થઈ ગયો. રુદ્ધ એટલે રોકાયેલો વાયુ
શરીરને મનને બંનેને હેરાન કરે. એટલે આ કાળમાં ઊંઘ ઉડે, આંખો બંધ કરી અને રિલેક્સની અનુભૂતિ કરી બેઠા થઈ જવામાં જ બુદ્ધિનું કામ છે. એ 2 થી કાળ ચાલુ થાય તો સામાન્ય 3:15 ફૂલ વૃદ્ધિકાળ વાયુનો થયો ત્યારે તો બધાને ઉઠાડે. જે વહેલા સૂતા હોય એ પછી 2 વાગે સૂતા ન ઉઠાડે. પછી કે આમાં તમે કહેતા હતા કે વાયુ ઉઠાડ્યો તો નહીં અમને, કારણ કે એને તો બુદ્ધિ જ ન હોય. જે નિયમની બહાર હોય એને તો કાંઈ પ્રકૃતિની ગણિતની બહાર છે બધા. તો આ સમયે વાયુ ઉઠાડે અને એ સમયે ઉઠી જવું બહુ જરૂરી છે. નહીં ઉઠીએ તો મેં કીધું જેમ કોબરા ગમે ત્યારે ગમે એની પર એટેક કરીને હેરાન કરે, એવી રીતનો એ વાયુ આપણને શારીરિક માનસિક રીતે ભયંકર પરેશાન કરે. અને જો વધારે સમય આપણે પેલું કરીએ તો એ નવા રોગો પણ ઉત્પન્ન કરે. આપણા બધાનો અનુભવ છે કે સવારે ઉઠી અને કાં તો પાણીની તરસ લાગે, કાં ટોયલેટ જવાનું, પેશાબ કરવાનું થાય. આ કામ પણ વાયુનું છે. વાયુ મળ, મૂત્ર, સંડાસ, પેશાબ આ બધું કરવાનું કામ પણ અપાન વાયુનું છે. પાનો પાન, ઘસ, શ્રોણી, બસ્તી, મેઢ, ઉરુ, ગોચર, શુક્ર, આર્તવ, શક્રનું મૂત્ર, ગર્ભ નિષ્ક્રમણ ક્રિયા, આ બધી ક્રિયા કરવાનું કામ પણ અપાન વાયુનું છે. એ અપાન વાયુનું કામ છે. તો આ સમયે એનું કામ કરતા વાયુને ન રોકવો એ જ બુદ્ધિનું કામ છે. એટલે આપણે સવારના કાળમાં જ્યારે વાયુનો વૃદ્ધિકાળ હોય ત્યારે ઉઠી જવાનું. એટલા માટે એક સરસ મજાની બીજી પણ આપણને કીધું કે વહેલા સૂઈ વહેલા ઉઠે વીર. વહેલા સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. બ્રાહ્મે મુહૂર્ત તો ઉત્તિષ્ઠ. સીધી આજ્ઞા કરી કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ, સીધી આજ્ઞા કરી. સ્વસ્થ રક્ષાર્થમ આયુષ. જો તારે સ્વસ્થ રહેવું હોય, આયુષ્યની રક્ષા કરવી હોય તો એના અર્થ માટે ઉઠવાનું. જેણે સ્વસ્થ નથી રહેવું, આયુષ્યની રક્ષા નથી કરવી, એણે મોડા સુધી સૂતું રહેવાનું. તો બ્રાહ્મે મુહૂર્ત ઉત્તિષ્ઠેત સ્વસ્થ રક્ષાર્થમ આયુષ. એટલા માટે આપણે વહેલું સૂવાનું. બ્રાહ્મ મુહૂર્તનું જે મહત્ત્વ છે એ કોઈ એમનેમ નથી. આપણને પ્રકૃતિ વાયુ પિત્ત કફ, કફના કારણે બરાબર ઊંઘાવી, એ પિત્ત વખતે બરાબર બેલેન્સ થઈ ગયું અને એ વખતે રાત્રે સૂતા. આ તમે 1 કલાકનો પેલો રાત્રિચર્યા જોઈજો, એમાં એ વર્ણન કરેલું છે કે એ વખતે જ્યારે કફના વૃદ્ધિકાળમાં સૂતા તો પિત્તના વૃદ્ધિકાળમાં ઉત્તમમાં ઉત્તમ શરીરની ક્રિયાઓ થાય, પાચન બરાબર થાય, શરીરની ધાતુઓનું બેલેન્સ બરાબર થાય. જે રાસાયણિક ક્રિયાઓ થવી બરાબરની થાય એ રાત્રિના કાળમાં થાય. જો આપણે કફના વૃદ્ધિકાળમાં સૂઈ ગયા તો અને એ થયું તો ઉત્તમ રીતે પાચન થઈ ગયા પછી મળ નિષ્કાસનને બધું ઉત્તમમાં ઉત્તમ રીતે વાયુની વૃદ્ધિકાળમાં સવારે થાય. એના પરિણામે આપણને ઉઠાડે. એટલે બ્રાહ્મ મુહૂર્તે તો ઉત્તિષ્ઠેત સ્વસ્થ રક્ષાર્થમ આયુષ. આયુષ્યને રક્ષા કરવા માટે, સ્વસ્થ રહેવા માટે વહેલું ઉઠવું. આ વાયુનો મધ્ય વૃદ્ધિકાળ. અને પછી વાયુના ત્રીજા વૃદ્ધિકાળની અંદર ધીમે ધીમે વાયુ ઘટતો જાય, કફ વધતો જાય, પિત્તાવ ઓછો થતો જાય અને ધીમે ધીમે આપણે આપણી દિનચર્યામાંથી પરવાની સીધા સૂર્યોદયની અંદર પ્રવેશ કરીએ છીએ. આ રીતનું આપણું અહહ રાત્રિ ભુક્તાનામ. આ રીતનું ભુક્ત એટલે ખોરાક, ભોજનના ખાઈ લીધું એટલે તરત જ કફનો વૃદ્ધિકાળ છે, પછી પિત્તનો વૃદ્ધિકાળ હોય અને પછી વાયુનો વૃદ્ધિકાળ છે. આવી રીતે તમામ ક્રિયાની અંદર પાપણ તમે ઊંચીથી નીચી કરો ને ત્યારે પાપણ ઊંચું થવાની શરૂઆત થાય ત્યારે કફ, પિત્ત અને વાયુ. પગલું તમે ઊંચું કરો તો પગલાના અંતમાં વાયુ, મધ્યમાં પિત્ત અને શરૂઆતમાં કફ. વિચાર ઉત્પન્ન થાય
તો જ્યારે વિચાર ઉત્પન્ન થાય ત્યારે અંતમાં વાત, આગળ પિત્ત અને આગળ કફ. કોઈ પણ પ્રક્રિયામાં આ નિયમ સજ્જડ બંધાયેલો છે કે પહેલાં કફ, પછી પિત્ત ને પછી વાયુ. તમામ ક્રિયાની અંદર, તમામ અવસ્થાની અંદર વયોહો રાત્રિ ભુક્તાનામ તેંત મધ્યા દિગાહ ક્રમાહાત. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજું એક ધ્યાન રાખવાનું, ઘરેથી તમે આવો તો ઘણા બધા વિષયો એવા હોય કે આપણે અધૂરા મૂકી નહીં શકાય. એટલે ઘરે થોડુંક ટાઈમનું ફ્લેક્સિબિલિટી રાખવી તમારે, બરાબર.